विद्या विद्ययोः तद्धर्मत्वमिति चेत् न प्रत्यक्षत्वात्। विद्या विद्ययोः तद्धर्मत्वमिति चेत् आत्मधर्मत्वम् કે અવિદ્યા અને વિદ્યા બંને આત્માનો ધર્મ છે, જેમ આપણે સમજાવ્યું તે પ્રમાણે. કારણ કે બીજા કોને અવિદ્યા હોય? પ્રશ્ન પૂછે કે બીજા સંસારી કોણ છે? આત્મા સંસારી જેવું જ કહેવું પડશે, એના સમજ્યું કોઈ છે નહીં. આ જીવ કોણ છે? તો બ્રહ્મ જ જીવ છે, બીજું કોણ કહી શકાય? શું બીજા કોને જીવ કહી શકાય? તો તેવી રીતે અવિદ્યા પણ કોની છે? આત્માની જ છે. અજ્ઞાન કોને છે? આત્માને છે. જ્ઞાન કોને થાય છે? આત્માને થાય છે. તો અજ્ઞાન અને જ્ઞાન જો બંને આત્મા ધર્મ હોય એવું ખરું કે નહીં? વિદ્યા વિદ્યાયો તદ્ધર્મત્વમિતિ ચેત. તો વેદાંતિન કે હા અને ના પણ ખરી. આ વિદ્યા અવિદ્યા આત્મા ધર્મ છે એ પણ ખરું અને નથી એ પણ ખરું. કિમ તયો આત્મધર્મ કાલ્પનિકમ વિવક્ષિતમ વાસ્તવમ વા. એક રીતે કહેવાય કે વિદ્યા અને અવિદ્યા બંને આત્માના ધર્મ છે, પણ કેવા? કલ્પિત ધર્મ છે. વાસ્તવિક ધર્મ નહીં, કલ્પિત ધર્મ છે. એ કેવી રીતે કહેશે કે ભાઈ વિદ્યા અવિદ્યા આત્માના વાસ્તવિક ધર્મ નથી? એ કઈ રીતે ઉત્તર આપે છે? ન પ્રત્યક્ષત્વાत् વિવેકા વિવેકૌ રૂપાદિવત પ્રત્યક્ષ ઉપલભ્યેતે અંતઃકરણસ્થૌ નહીં રૂપસ્ય પ્રત્યક્ષસ્ય સતઃ દ્રષ્ટુધર્મત્વમ. ન પ્રત્યક્ષત્વાत् તો કે નહીં, અવિદ્યા અને વિદ્યા બંને આપણા અનુભવના વિષયો છે. પ્રત્યક્ષ છે અર્થાત આપણા અનુભવના વિષય છે. વિવેક અવિવેકૌ રૂપાદિવત પ્રત્યક્ષ ઉપલભ્યતે. વિવેક એટલે કે વિવેક જ્ઞાન, આત્મા અનાત્માનો વિવેક. આત્મા અનાત્માનો વિવેક, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્મા છું, આ પ્રકારનો જે વિવેક, આ પ્રકારનું જે વિવેક જ્ઞાન, આ પ્રકારની જ્ઞાન વૃત્તિ. તેનો અર્થ એ છે કે જ્ઞાન પણ વૃત્તિના રૂપમાં છે અને અજ્ઞાન પણ વૃત્તિના રૂપમાં છે. વિવેક અવિવેકૌ, આ વિવેક અર્થાત વિવેક જ્ઞાન, આત્મજ્ઞાન એ પણ હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિના રૂપમાં છે. અવિવેક અર્થાત હું જીવ છું, સંસારી છું એ પણ એક વૃત્તિના રૂપમાં છે. રૂપાદિવત પ્રત્યક્ષ ઉપલબ્ધ્યતે, આ બંને આપણા પ્રત્યક્ષ અનુભવના વિષય છે. હું જાણું છું કે આ અજ્ઞાન વૃત્તિ છે, હું જાણું છું કે આ જ્ઞાન વૃત્તિ છે. રૂપાદિવત, જેમ કે ઘડો વગેરે હોય પદાર્થ, એનો રંગ જે છે એ કેવી રીતે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. અને તે રીતે એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય એટલે શું કે આ તો ઇન્દ્રિય ભાષ્ય છે અને વૃત્તિઓ ઇન્દ્રિય ભાષ્ય, સાક્ષી ભાષ્ય તો ખરી છે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદૃશ્યમ દૃક્ત માનસમ દૃશ્યા ધીવૃત્તે સાક્ષી દૃગેવ ન દૃશ્યતે. એટલે કહેવામાં આવ્યું કે આ રૂપ જે છે એ દૃશ્ય છે, લોચન દ્રષ્ટા છે. લોચન દૃશ્ય છે, મન દ્રષ્ટા છે. મન પણ દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. ધીવૃત્ત મન એટલે મનની વૃત્તિઓ. તો અવિદ્યા પણ એક વૃત્તિ છે અને વિદ્યા પણ વૃત્તિ છે. તો જે સ્તરની અવિદ્યા છે એ સ્તરની વિદ્યા હોય તો જ એનો નાશ થાય ને. એટલે અવિદ્યા વૃત્તિના રૂપમાં હોવાને કારણે વિદ્યા પણ વૃત્તિના રૂપમાં હોવું જોઈએ. તો જ્ઞાન વૃત્તિના રૂપમાં આવે ત્યારે જ જ્ઞાન નાશ કરી શકે, નહીંતર નહીં. અને તે રીતે એટલા માટે જ્ઞાન વૃત્તિની આવશ્યકતા છે. બાકી તો આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે. પણ એ જ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાનનો વિરોધ એટલા માટે છે કે અજ્ઞાન વૃત્તિના રૂપમાં છે અને માટે જ્ઞાન પણ વૃત્તિના રૂપમાં આવે ત્યારે જ જ્ઞાન નાશ કરી શકે. એટલે વિવેક અવિવેકૌ રૂપાદિવત પ્રત્યક્ષ ઉપલબ્ધ્યતે. પ્રત્યક્ષત્વમ સાક્ષી પ્રત્યક્ષ વિષયત્વમ સાક્ષી પ્રત્યય. તો એને વિવેક કોને કહેવામાં આવ્યો કે તત્વમસી વગેરે મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવે એને કારણે મારામાં જે પ્રકારનો વિવેક જન્મે કે હું બ્રહ્મ છું. અત્યાર સુધી અવિવેક હતો, આ દેહને આત્મા માનવામાં આવતો હતો. વિવેક જન્મ્યો, હું દેહ નથી, હું ઉપાધિ નથી, બ્રહ્મ છું. આ પ્રકારની જે જ્ઞાન વૃત્તિ જન્મી એને
અહીં વિવેક એનો એવો શબ્દ વાપરવામાં આવ્યો. એ વિવેકને કારણે જેનો નાશ થયો, શેનો નાશ થયો? હું દેહ છું આ પ્રકારનો બુદ્ધિનો જે નાશ થયો. તો હું દેહ છું એ અવિવેક, હું બ્રહ્મ છું એ વિવેક, આ બંને વૃત્તિઓ છે. રૂપાદિવત પ્રત્યક્ષ ઉપલબ્ધ્યતે અંતઃકરણસ્થ, આ બંને વૃત્તિ ક્યાં છે? અંતઃકરણમાં રહેલી છે. અંતેથી આપણે એનાથી સભાન છે. જો સભાન ન હોત તો શું થાત? તો કંઈ થાત જ નહીં, કશું ના થાત. ટૂંકમાં અવિદ્યાની પણ સભાનતા ન હોત તો આપણે ચાલતી ન હોત, અને વિદ્યાની સભાનતા ન હોત તો અવિદ્યા દૂર ના થઈ હોત. અંતેથી અવિદ્યાથી પણ આપણે સભાન છે અને વિદ્યાથી પણ સભાન છે. તો ભલે રહ્યા આ વૃત્તિઓ ભલે દૃશ્ય રહી, તો પણ આત્માનો ધર્મ કેમ ના હોઈ શકે? પ્રશ્ન એ કર્યો કે આ બંને વૃત્તિઓ દૃશ્ય છે, જેમાં રૂપ રંગ દૃશ્ય છે અને આત્માનો ધર્મ નથી. તેવી રીતે પહેલા એટલું જ કહ્યું કે આ રૂપ રંગ વગેરે દૃશ્ય છે, ત્યાં વૃત્તિઓ પણ દૃશ્ય છે. તો કે ભલે દૃશ્ય રહ્યા, શા માટે દૃશ્ય છે પણ આત્માનો ધર્મ ના હોય? એટલે કહ્યું નહીં રૂપસ્ય પ્રત્યક્ષસ્ય સતઃ દ્રષ્ટુ ધર્મત્વમ. તો કે નહીં, જે દૃશ્ય છે ક્યારે પણ દ્રષ્ટાનો ધર્મ ના થઈ શકે. ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન, પરંતુ જે દ્રષ્ટા હંમેશા દૃશ્યથી ભિન્ન હોવો જોઈએ. જે દૃશ્ય છે ક્યારેય દ્રષ્ટાનો ધર્મ ના હોઈ શકે. જેમ કે આ લાલ રંગ છે એ મારો દ્રષ્ટાનો ધર્મ ના હોય. એવું થઈ જાય તો બહુ મુશ્કેલી થઈ જાય. જે દૃશ્ય છે તારો દ્રષ્ટાનો ધર્મ બની જાય તો એક પૂરું તાળનું ઝાડ માર્ગ જોતો હોઉં અને હું તાળ બની જાઉં તો, અથવા હું ધારો કીએ હું એવો બની જાઉં તો, એટલે હું થતું નથી. આમ અનેક બધા દૃશ્યો બદલાયા કરતા હોય છે. દ્રષ્ટા દેવોને એવો જ રહેતો હોય છે. એટલા જ માટે કે દૃશ્ય ક્યારે દ્રષ્ટાનો ધર્મ નથી. અને એટલી બહુ સવલત છે, એટલી સગવડ છે કે આપણે અનેક બધી વસ્તુઓનું વિષયીકરણ કરી શકીએ. છતાં પણ જે વિષય છે દ્રષ્ટા છે એ બધા કેવો છે? એનાથી અસક્ત છે, અસંગ છે, અર્થાત એનાથી નિર્લેપ છે. દૃશ્ય ક્યારે પણ દ્રષ્ટા પર કોઈ રીતે લેપાયમાન કરી શકતું નથી. દ્રષ્ટા હંમેશા એનાથી ભિન્ન જ રહેતો હોય છે. દૃશ્ય ક્યારે દ્રષ્ટાનો ધર્મ ના બની શકે. અને તેવી રીતે અવિદ્યા અને વિદ્યા બંને દૃશ્ય હોવાને કારણે આત્માનો ધર્મ નથી. એ જ આગળ કહે છે કે કેવી રીતે અવિદ્યા ચ સ્વાનુભવેન રૂપ્યતે મૂઢોહમ અવિવિક્તમ મમ વિજ્ઞાનમિતિ તથા વિદ્યા વિવેકઃ અનુભૂયતે ઉપદિશન્તિ ચ અન્યેભ્યઃ આત્મનઃ વિદ્યામ બુધઃ તથા ચ અન્યે અવધાયન્તિ. અવિદ્યા ચ સ્વાનુભવેન રૂપ્યતે. અહીં શંકરાચાર્ય મહારાજ કહે છે કે અવિદ્યા અને અજ્ઞાન પણ પોતાના અનુભવનો વિષય છે. કિમ આત્મતત્વમ જાનાસી ઇતિ ગુરુના પૃષ્ઠેન. જયારે ગુરુ પૂછે કિમ આત્મતત્વમ જાનાસી, તું આત્મતત્વને જાણે છે, એમ જયારે ગુરુ પૂછે ત્યારે પેલો શું કે મૂળ એવાહમ. તો કે ના હું તો મૂળ છું, અર્થાત મને આત્માનું જ્ઞાન નથી. મહ સ્વરૂપભૂતમ વિજ્ઞાનમ અવિવિક્તમ વિવિચ્ય ન જ્ઞાતમ. તો કે નહીં અવિવિક્તમ મમ વિજ્ઞાનમ. શિષ્યને જયારે પૂછવામાં આવે કે તું આત્મતત્વને જાણે ત્યારે શું કહે છે? મૂઢોહમ. તો કે નહીં હું તો મૂળ છું, અર્થાત અજ્ઞાની છું. અવિવિક્તમ મમ વિજ્ઞાનમ. અને મારું વિજ્ઞાન અવિવિક્ત એટલે કે આત્માનાત્માનો વિવેક મારામાં નથી. મો સર્વભૂતમ વિજ્ઞાનમ અવિવેક્તમ વિવિચ્ય ન જ્ઞાતમ. ટૂંકમાં આત્મા અનાત્માનો વિવેક અમારામાં નથી. આવું જયારે પૂછવામાં તો માણસ સ્પષ્ટ કહે છે. ત્યારે એ પ્રકારના સંસ્કાર હોય ત્યારે હવે આપણે કોઈ રસ્તાને ચાલનાને પૂછીએ કે ભાઈ આ તત્વ જાણાશે કેમ, તો આત્મતત્વને જાણે છે સંબંધ આપણે ક્યાં શું પૂછી રહ્યા છે. પરંતુ જે આ આનાથી પરિચિત હોય, જેને શરમાણ કર્યું હોય એ તો આપણે પૂછીએ કે આત્મતત્વ જાણતો કે નથી જાણતો, વિવેક ઉત્પન્ન થયો કે નથી થયો. અર્થાત મારામાં આત્માનું જ્ઞાન છે, હજી આત્મા અનાત્માનો વિવેક ઉત્પન્ન થયો નથી એવું સ્પષ્ટ જાણે છે. એવું જાણવા માટે ઘણા વર્ષો થઈ જતા હોય છે. ટૂંકમાં
એટલે મારામાં અજ્ઞાન છે અને અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ સ્પષ્ટ થાય ઘણી વાર લાગતી હોય છે. એને વડે શાસ્ત્રનું ઘણું શ્રવણ કર્યું ત્યારે ખબર કે આને અજ્ઞાન કહેવાય, કે હા મારામાં અજ્ઞાન છે, અજ્ઞાનનું આ સ્વરૂપ છે. એટલે મારો આ પ્રશ્ન છે, મારો અહંકાર છે, મારો રાગદ્વેષ છે, આવું જાણવા માટે પણ શાસ્ત્રના શ્રવણની જરૂર છે, એના પરિચયની જરૂર છે, અજ્ઞાનથી પણ પરિચિત થવાની જરૂર છે. તો આ રીતે શિષ્યએ જયારે કેટલો વખત શ્રવણ કર્યું હોય ત્યારે એનામાં સ્પષ્ટતા આવી કે હા હું ખરેખર આત્મા અને અનાત્મા, મને તો ખબર જ નહીં કે આત્મા અનાત્મા બે વસ્તુઓ છે. હવે ખબર છે કે આત્મા અનાત્માનો અવિવેક છે, અર્થાત બંને ભેગા થઈ ગયા છે કે બંનેને જુદા કરીને જોઈ શકાતા નથી. અને અત્યારે તેથી મારામાં આત્મા અને અનાત્માનો વિવેક જાગૃત થયો નથી અને મારે હું મૂળ છું. ઇતિ અવિદ્યા ચ સ્વાનુભવેન રૂપ્યતે. આ પ્રકારે અવિદ્યા પણ પોતાના અનુભવથી નિરૂપિત છે. પછી વિદ્યા પણ તથા વિદ્યા વિવેક અનુભૂયતે તથા વિદ્યોપદેશે પ્રવૃત્તેન ગુણા પ્રથમ સ્વકીયા વિદ્યા અનુભૂયતે. હવે અવિદ્યા તો છે જિજ્ઞાસુમાં, પછી ગુરુજીને વિદ્યાનો ઉપદેશ કરે છે. ગુરુજી વિદ્યાનો ઉપદેશ કરે પહેલા પ્રથમ સ્વકીયા વિદ્યા અનુભૂયતે. પહેલા ગુરુજીને પોતાની વિદ્યાનો અનુભવ છે. આપણે ઉપદેશ ક્યારે કરીએ છીએ કે જયારે વસ્તુ આપણા અનુભવનો વિષય હોય ત્યારે. અને તેથી ગુરુ જયારે શિષ્યને વિદ્યાનો ઉપદેશ કરતો હોય ત્યારે વિદ્યા પહેલા તો ગુરુ અનુભવનો વિષય છે. શિષ્યાસ્ય તામ ગૃહીત્વા ઉપપત્તિભિ અવધારયંતી. અને શિષ્યો પણ પછી એ વિદ્યાને ધારણ કરે છે. ઉપપત્તિભિ એને દેખાડવામાં આવે કે જો દેહ તો આત્મા નથી, મન બુદ્ધિ આત્મા નથી. આમ જયારે સ્પષ્ટ ઉપપત્તિ અર્થાત જયારે યુક્તિથી સમજાવવામાં આવે કે દૃશ્યના શું ધર્મ છે, દ્રષ્ટાના શું ધર્મ છે, દૃશ્ય કોને કહેવાય, દ્રષ્ટા કોને કહેવાય. દૃશ્ય કેવું હોય તો કે જેનો વિષયીકરણ થઈ શકે, જે અનેક હોય, જે બદલાયા કરતું હોય. બધા રૂપ છે, જે રૂપ રંગ છે, બધા દૃશ્ય છે, કારણ કે અનેક છે, બદલાયા કરનાર છે. દ્રષ્ટા એક હોય અને બદલાયા વગરનો હોય. આ ચક્ષુ દ્રષ્ટા છે, આ બધા રૂપ રંગ દૃશ્ય છે, તો અનેક છે, બદલાયા કરનારા છે. આ ચક્ષુ એક છે, બદલાયા વગરનું છે. તો કહા એ બધા દૃશ્ય અને દ્રષ્ટા આ બધું લક્ષણ આપવામાં આવ્યું. જે અનેક હોય, જે બદલાયા કરતું હોય એનું નામ દૃશ્ય. એના સંદર્ભમાં જે એક હોય અને ન બદલાતો હોય એ દ્રષ્ટા. એના માટે કહ્યું રૂપમ દૃશ્યમ લોચનમ દૃક. આ રૂપ રંગ વગેરે જગતના વિષય દૃશ્ય છે અને એને દર્શન કરનારી આ જ્ઞાનેન્દ્રિય દ્રષ્ટા છે. બધું જ્ઞાનેન્દ્રિય પણ અનેક છે, જ્ઞાનેન્દ્રિય પણ જુદી જુદી છે. એટલું જ નહીં, એ જે જ્ઞાનેન્દ્રિયના પણ અવસ્થાઓ બદલા કરતો છે. આંધ્યમ માંડ્યમ પટુત્વમ. આ ચક્ષુ દ્રષ્ટા ખરું, પણ ચક્ષુ પણ અનેક અવસ્થાઓ છે. ક્યારેક તેજસ્વી હોય, ક્યારેક મંદ હોય, વળી ક્યારેક અંધ બની જાય. આમ ઇન્દ્રિયોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ જે બધા ઇન્દ્રિયો પણ એક સમાન નથી, ઇન્દ્રિયો પણ એક નથી, એવું બદલાતી છે અને અનેક છે. અંતે એ પણ દૃશ્ય છે અને આની જેને સભાનતા છે એ મન દ્રષ્ટા છે. ઇન્દ્રિયની બધી બદલાતી અવસ્થાઓ પણ મનની અવસ્થા સમાન છે. ઇન્દ્રિયો બદલાયા કરતા તો મન એક જ છે અને માટે ઇન્દ્રિયોના સંદર્ભમાં મન દ્રષ્ટા છે. પણ મનની પણ અનેક બધી વૃત્તિઓ છે. કામ ને વિચિકિત્સા ને હિ ને ભીહી ધીહી અનેક પ્રકારની વૃત્તિઓ છે. મન પણ કેવું છે? અનેકાત્મક છે, વળી પરિવર્તનશીલ છે. અને માટે એનું જે દ્રષ્ટા છે આત્મા કે ચૈતન્ય એક છે. ન ઉદયતી ન અસ્તમેતી, જેનું ઉદય પણ નથી, અસ્ત પણ નથી, એવી સ્થિતિ જે એક છે એ ચૈતન્ય કેવી છે? એ દ્રષ્ટા છે, સાક્ષી છે. બરોબર. પણ ચૈતન્ય પણ દૃશ્ય ખરું કે નહીં? જો બધા અત્યાર સુધી જેને દ્રષ્ટા માનવામાં આવતા હતા એવા દૃશ્ય સિદ્ધ થયા. આપણે એમ કે ચાલો આ લોચન દ્રષ્ટા છે તો કે એ પણ દૃશ્ય છે. મન દ્રષ્ટા છે તો કે એ પણ દૃશ્ય છે. તો આત્મા દ્રષ્ટા છે એ પણ દૃશ્ય બને કે નહીં? તો કે નહીં. ન દૃશ્યતે સાક્ષી ન દૃશ્યતે. એ માત્ર દ્રષ્ટા છે, ક્યારેય દૃશ્ય નથી. તો એમાં દૃશ્યના કોઈ ધર્મ નથી. ન ઉદયતી નાસ્તમેતી ન નાસ્તમેતી એશા ચિતિ એકા.
નિર્વિકલ્પ, નિર્વિશેષા, નિર્વિશેષ, નિર્વિકલ્પ ચૈતન્ય એક જ છે અને માટે હંમેશા દ્રષ્ટા છે, ક્યારેય દૃશ્ય નથી. આ પ્રકારે જયારે અનુભવ સિદ્ધાંતામ શિષ્યેભ્ય ઉપદિશતિ, એ વિદ્યા જે પોતાના અનુભવનો વિષય છે એ શિષ્યોને ઉપદેષ્ટ કરે, શિષ્યાસિતામ ગૃહીત્વા, અને શિષ્યો પણ ગ્રહણ કરે, ઉપપત્તિભિ અવધારયંતી, અને યુક્તિથી એ પણ એને અવધારયંતી, અર્થાત એમનામાં એ વિદ્યા વિશેનો નિશ્ચય જન્મે છે. અંતેથી હવે શિષ્યને જ્ઞાન થયું કે હું આત્મા અનાત્માને વિવિધ રૂપે જાણું છું. આત્મા ધ્રુવેવ ન દૃશ્યતે, હું દ્રષ્ટા છું, ઉદય અસ્તદે રહિત છું, નિર્વિકલ્પ છું, નિર્વિકાર છું. આ પ્રકારનું જ્ઞાન એ પણ એના અનુભવનો વિષય છે. તથા વિદ્યા વિવેક અનુભૂયતે. એટલે ટૂંકમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે અવિદ્યા અને વિદ્યા બંને આપણા અનુભવના વિષય છે. આ બધી ચર્ચા પંચદશીમાં કરવામાં આવી કે અવિદ્યા છે એ ક્યાં રહેલી છે, આત્મામાં રહેલી છે કે અનાત્મામાં રહેલી છે, અંતઃકરણમાં રહેલી છે. પંચદશીકારે એવું કહ્યું કે અવિદ્યા પણ અંતઃકરણમાં જ રહેલી છે. પૂર્વ આચાર્યો કહ્યું હતું કે અવિદ્યા તો આત્મા એનો આશ્રય છે. પંચદશીકાર પસંદ કરે છે કે નહીં, અંતઃકરણ અવિદ્યાનો આશ્રય છે. ત્યારે પૂછવામાં આવ્યું કે એવું હોય પણ અંતઃકરણ તો અવિદ્યાની જ ઉપજ છે. એ પ્રશ્ન કરવામાં આવ્યો કે જેને મન કહો છો કે અંતઃકરણ કહો છો, જેના અવિદ્યાનો આશ્રય કહો છો, એ અંતઃકરણ તો અવિદ્યામાં જ ઉત્પન્ન થયેલું છે. એટલે અંતઃકરણ નવું ત્યારે પણ અવિદ્યા તો નથી, તો જે વસ્તુ નથી એ પેલાનો આશ્રય કેમ બની શકે? એટલે કહેવામાં આવ્યું કે નહીં, અંતઃકરણ જયારે ન હતું ત્યારે પણ એના સંસ્કારના રૂપમાં હતું માટે તેથી એના આશ્રય કહી શકાય. એ ઉપરાંત અવિદ્યા આપણા અનુભવનો વિષય છે. મૂઢોહમ અજ્ઞોહમ અને જાણે છે. અવિદ્યા અનુભવનો વિષય છે અને જેના અનુભવનો વિષય છે એનો આશ્રય છે. પણ એટલા માટે સિદ્ધ કરવામાં આવ્યું કે અવિદ્યા અનુભવનો વિષય છે, જેમ બીજી બધી વસ્તુમાં અનુભવનો વિષય છે, અને માટે દૃશ્ય છે એ દૃશ્ય હોવાના કારણે દ્રષ્ટાનો ધર્મ નથી. એટલે કે અવિદ્યા પણ આત્માનો ધર્મ નથી. જો કે હવે આત્માને અવિદ્યાનો આશ્રય કહી શકાય, છતાં અવિદ્યાનો ધર્મ ના કહી શકાય. એટલા માટે કે જે રજ્જુ સર્પનો આશ્રય છે તેવી રીતે આત્મા અવિદ્યાનો આશ્રય, બસ એવી રીતે આત્માને અવિદ્યાનો આશ્રય કહેવો હોય તો કેવી રીતે કહી શકાય? જે રીતે રજ્જુ સર્પનો આશ્રય છે તે રીતે અવિદ્યા આત્મા અવિદ્યાનો આશ્રય છે, અને આત્મા વિદ્યાનો પણ આશ્રય છે. એમ જોઈએ તો આત્મામાં તો વિદ્યા પણ નથી અને અવિદ્યા પણ નથી. આત્મા અજ્ઞાની પણ નથી અને જ્ઞાની પણ નથી. અજ્ઞાન પણ આત્મામાં કલ્પિત છે અને જ્ઞાન પણ આત્મામાં કલ્પિત છે. એટલા માટે આત્મધર્મ કાલ્પનિકમ, આપણે અવિદ્યા અને વિદ્યાને આત્માનો ધર્મ કાલ્પનિક રીતે આત્માનો ધર્મ છે એમ સ્વીકારીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે નહીં. અને તેથી એવું પણ નથી કે બ્રહ્મ જ્ઞાની છે અને જ્ઞાની બન્યું, કે આત્મા અજ્ઞાની છે અને જ્ઞાની બન્યું નથી. આત્મા પર અવિદ્યાની કલ્પના કરવામાં આવે છે અને હવે એ કલ્પના વિદ્યાથી દૂર કરવામાં આવે છે. બસ એટલું જ છે. અંતેથી કહેવામાં આવ્યું કે ન પ્રત્યક્ષત્વાત, અવિદ્યા અને વિદ્યા બંને કોઈ આત્માનો ધર્મ નથી. પ્રત્યક્ષ હોવાના કારણે દૃશ્ય છે, દૃશ્ય હોવાના કારણે દ્રષ્ટાનો ધર્મ ન બની શકે. છતાં પણ આત્માને અવિદ્યાનો આશ્રય માની શકાય, માત્ર કલ્પિત આશ્રય, વાસ્તવિક આશ્રય નહીં. આગળ આપણે કાલે એની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। एतमानन्दमयमात्मानमुपसङ्क्रामते तदप्येष श्लोको भवति। एकत्व पक्षे पुनः सनिमित्तस्य संसारस्य अविद्याकल्पितत्वात् अदोषः। एकत्व पक्षे ત્યારે જીવન બ્રહ્મના એકત્વનો સ્વીકાર કરવામાં આવે છે સંસારસ્ય અવિદ્યાકલ્પિતત્વાत्। જીવન બ્રહ્મ જો એક જ હોય તો સંસાર અવિદ્યા કલ્પિત જ હોય। જીવન બ્રહ્મ એક જ હોય તો સંસારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। અર્થાત જીવ વાસ્તવમાં બ્રહ્મ હોય એટલે કે પૂર્ણ હોય, જેનામાં કોઈ ઉણપ ના હોય, કંઈ ખૂટતું જ ન હોય, તો પછી શોકનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। અને જો સ્વભાવથી જીવ પૂર્ણ હોય, બ્રહ્મ હોય, તો એવી કોઈ વસ્તુની જેનામાં ઉણપ લાવી શકે। આમ જયારે જીવ એમ માનતો હોય કે હું ઊણો છું, કોઈ વસ્તુ મારા ઉણપ લાવે છે, એનો અર્થ એ થયો કે એ પોતાને જ જાણતો નથી। અંતેથી જીવ અને બ્રહ્મ વચ્ચે જે અંતર છે એ અંતર તો આ રીતે અજ્ઞાનને કારણે જ ઉત્પન્ન થયેલું છે। અને એને કારણે પછી અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મે, સ્વાભાવિક છે। અંદર ઉણપ ચાલતી હોય એટલે મુક્ત હોવાની ઈચ્છા જન્મે જ, એ ઈચ્છામાંથી પછી સમગ્ર જગત સર્જાયેલું છે। કોઈ પણ એક ઈચ્છાને પૂરી કરવા માટે સમગ્ર જગતની આવશ્યકતા, કોઈ પણ એક ઈચ્છાને પૂરી કરવા માટે પણ આખું જગત જોઈએ। બીજો એકે ઈચ્છા પૂરી થાય નહીં। એટલે એક જ જીવ એક જ ઈચ્છા કરે તો ઈચ્છાને પૂરી કરવા માટે આ સમગ્ર બ્રહ્માંડને સર્જન કરવું પડે। એક ખાલી ચા પીવાની ઈચ્છા થાય એમાં આખું બ્રહ્માંડ જોઈએ। કોઈ સવારે ચા પીવી હોય તો એને મળે બધું જ જોઈએ। સૂર્ય ચંદ્ર તારાઓથી મળીને બધું સમગ્ર જગ્યા હોય તો આપણે એક ચા મળે। ટૂંકમાં આખી દુનિયા મારી સેવા કરતી હોય ત્યારે મને સવારમાં એક ચાનો કપ મળે। એ જ કહેવામાં આવ્યું છે કે સર્જન માત્ર, કોઈ પ્રકારનું કર્મ માત્ર જેની પાછળ કોઈ પ્રયોજન રહ્યું હોય એવું કોઈ પ્રકારનું કર્મ, જીવનમાં કોઈ પ્રયોજન છે જ અજ્ઞાન બતાવે છે। જીવનમાં કશું મારું પ્રયોજન છે જ બતાવે છે કે અજ્ઞાન છે। એટલે પ્રયોજન શાવડા હોય એવું, એટલે કે મહાપુરુષો એમ્બિશન, મહત્વાકાંક્ષા બતાવે, એ જ આપણો અવરોધ છે મોટો, જેનું મહત્વાકાંક્ષા છે એ જ બતાવે કે મુશ્કેલી છે અંદર। મહત્વ બનવાની આકાંક્ષા છે, મહત્વની આકાંક્ષા, મહાન બનવાની આકાંક્ષા। ટૂંકમાં આ અજ્ઞાન જ બતાવે છે। અને જે સર્જન, જે કર્મ થતા હોય આ પ્રકારની આકાંક્ષાઓથી થતા હોય, જે સર્જન થતું હોય આ પ્રકારના કર્મોમાંથી થતું હોય। સંસારસ્ય અવિદ્યાકલ્પિતત્વાत्। સમગ્ર સંસાર શોક અને મોહરૂપી સંસાર અવિદ્યાની કલ્પના હોવાને કારણે અદોષ હૈ। ટૂંકમાં એવો કોઈ દોષ આવતો નથી કે વિદ્વાને કશાથી ભય પામવો પડે। એટલે પોતાનું કંઈ છીનવાઈ જવાની સંભાવના હોય તો જ ભય હોય, પરંતુ એવું કઈ સંભાવના ન હોવાને કારણે સ્વભાવમાં ક્યારે પરિવર્તન ન લાવી શકાય। અંતેથી સ્વભાવથી જો જીવ પૂર્ણ હોય તો કઈ વસ્તુ અપૂર્ણ ન બનાવી શકે। અંતેથી અદોષ હૈ। તૈમિરિક દૃષ્ટસ્ય હિ દ્વિતીય ચંદ્રસ્ય નાત્મલાભ નાશવાસ્તી। બહુ જ મહત્વની વસ્તુ છે કે જેવી રીતે તિમિર રૂપી દોષને કારણે જાણે કે ઉત્પન્ન થયેલો આ દ્વિતીય ચંદ્ર, જે બીજો ચંદ્ર દેખાય છે આંખમાં ચક્ષુમાં દોષને કારણે, એ ખરેખર એ ચંદ્રની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી, માત્ર ભ્રમ જ છે। અને સંસાર એક કક્ષાનો છે। સમગ્ર સંસારની સત્તા, સંસારને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ, પહેલા જીવ સૃષ્ટિ અને પછી ઈશ્વર સૃષ્ટિ। તો જીવ સૃષ્ટિ કેવી છે? રજ્જુ સર્પ સમાન છે। રજ્જુ પર સર્પની કલ્પના કરવામાં આવે તેમજ આત્મા પર આવી રીતે જીવની સંસારિત્વની કલ્પના કરવામાં આવતી હોય
અને જગત પર પણ બધી રાગ દ્વેષ અનેક પ્રકારની કલ્પના કરવામાં આવતી હોય આ બધી જીવ સૃષ્ટિ છે. એ તો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય જેમ રજ્જુનું જ્ઞાન થતા સર્પનો ભ્રમ સંપૂર્ણ નષ્ટ થઈ જાય તે રીતે. પછી ઈશ્વર સૃષ્ટિ છે એ પેલા ઝાંઝવાના જળ જેવી છે. ઈશ્વર સૃષ્ટિ એવા પ્રકારની છે. આ ઝાંઝવાનું જળ વાસ્તવમાં રેતી જ છે એવું જ્ઞાન થયા પછી પણ એ જળની પ્રતિનિધિ જતી નથી રહેતી. અંતે રીતે ઈશ્વરની સૃષ્ટિમાં મિથ્યા છે એવું જ્ઞાન થયા છે આવતા પણ ઈશ્વર સૃષ્ટિની પ્રતિનિધિ ના જતી રહે. એટલા જ માટે જ્ઞાની પુરુષોમાં વ્યવહાર જળવાઈ રહે, રાગ દ્વેષ ના જળવાઈ રહે, પરંતુ જગત સાથેનો વ્યવહાર જળવાઈ રહે. કારણ કે એ દ્વૈતની પ્રતિનિધિ નાશ ન પામે. જેમ ઝાંઝવાના જળની પ્રતિનિધિ ન દૂર થાય અંતે રીતે જગતની પ્રતિનિધિ દૂર ન થાય. અને છતાં પણ જ્ઞાન તો છે જ કે આ ઝાંઝવાનું જળ વાસ્તવમાં નથી, એ માત્ર આભાસ છે. અને એટલા માટે હવે ઝાંઝવાના જળની ઉત્પત્તિ પણ થઈ નથી કે નાશ પણ થતો નથી. રજ્જુ સર્પની ઉત્પત્તિ પણ થઈ નથી કે નાશ પણ થયો નથી. તે રીતે પેલો દ્વિતીય ચંદ્ર જે ચક્ષુના દોષને કારણે દેખાય છે એની વાસ્તવિક ઉત્પત્તિ પણ નથી અને માટે નાશ પણ નથી. અને એટલા માટે એવું નથી કે અવિદ્યાને કારણે સંસાર ઉત્પન્ન થયો અને વિદ્યાથી નષ્ટ થયો પણ નથી. અવિદ્યાને કારણે કોઈ સાચો સંસાર ઉત્પન્ન થયો નથી. તો પછી નાશ અને ઉત્પત્તિ હંમેશા સાચા અર્થમાં આપણે વાપરતા હોઈએ છીએ, પરંતુ સંસાર અનિર્વચનીય છે, મિથ્યા છે, ભ્રમ છે. એના માટે એનું કોઈ વાસ્તવિક અર્થમાં ઉત્પત્તિ પણ નથી અને એટલે વાસ્તવિક અર્થમાં નાશ પણ નથી. તો આપ કહો છો કે અવિદ્યાથી આ સંસાર ઉત્પન્ન થયો. ચાલો ઉત્પન્ન થયો એટલે અવિદ્યાને કારણે આભાસ છે, પણ અવિદ્યા તો ખરી જ ને. વિદ્યા અવિદ્યા હો તદ ધર્મત્વ વિધિ છે. તો અવિદ્યા કોનો ધર્મ છે? અવિદ્યા ક્યાં છે? તો કે સ્વીકારવું પડશે કે આત્મામાં જ છે. અને વિદ્યામાં ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે આત્મામાં જ ઉત્પન્ન થાય છે. તો અવિદ્યા અને વિદ્યા બંને આત્માના ધર્મ છે. એનો અર્થ એ કે આત્મા સવિશેષ થયો, વિશેષ ભાવ થયો. અને એ સવિશેષ વિદ્યા અને અવિદ્યા ધરાવનાર આત્મા હોય તો એ નિર્વિશેષ બ્રહ્મથી એક કેમ હોઈ શકે? બ્રહ્મ નિર્વિશેષ છે અને આત્મા જો સવિશેષ હોય તો પછી બંનેમાં એક કેમ સંભવી શકે? તો ઉત્તર આપે ના પ્રત્યક્ષત્વાત કે નહીં, વિદ્યા અને અવિદ્યા કોઈ આત્માના ધર્મ નથી. પ્રત્યક્ષત્વાત સાક્ષી પ્રત્યક્ષત્વાત. પ્રત્યક્ષ છે, સાક્ષીને પ્રત્યક્ષ છે. વિદ્યાને પણ હું જાણું છું, અવિદ્યાને પણ જાણું છું અને વિદ્યાને પણ જાણું છું. વિવેકા વિવેકો રૂપાદિવત પ્રત્યક્ષ ઉપલબ્ધ્યતે. જેમ ચક્ષુથી આપણને રૂપ રંગ વગેરેનું જ્ઞાન થતું હોય તેવી રીતે આ વિદ્યા અને અવિદ્યા અને વિદ્યા નામની વૃત્તિઓનું પણ આપણને એ પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન છે. અંતઃકરણસ્થ. અવિદ્યા પણ અંતઃકરણમાં છે, વિદ્યા પણ અંતઃકરણમાં છે. ટૂંકમાં અહીં શંકરાચાર્ય મહારાજ કહે છે કે અવિદ્યાનો આશ્રય અંતઃકરણ, અંતઃકરણસ્થ. અંતઃકરણમાં વિદ્યા રહેલી છે અને ત્યાં જ વિદ્યા રહેલી છે. બરોબર છે. એટલે અને આત્માને પણ એનો આશ્રય કહી શકાય, પણ બે રીતે એની રીત જુદી છે. જેમ રજ્જુને સર્પનો આશ્રય કહી શકાય કેવી રીતે? સર્પ રજ્જુ પર અધ્યારોપિત છે. અંતે રીતે આત્માને અવિદ્યા અને વિદ્યાનો આશ્રય કહી શકાય એ રીતે કે અવિદ્યા અને વિદ્યા આત્મા પર અધ્યારોપિત છે. જયારે ટેબલના પુસ્તકનો મુખ્ય અર્થમાં આશ્રય કહી શકાય તે રીતે અંતઃકરણ વિદ્યાનો મુખ્ય અર્થમાં આશ્રય કહી શકાય. આ રીતે આત્મા છેવટે બધાનો બધું છેવટે જઈને અટકે ક્યાં? આત્મામાં જ અટકે ને. બધી વસ્તુ છેવટે ત્યાં જઈને જ અટકે. જેમ પેલા પ્રેસિડેન્ટ ટ્રુમનના ડેસ્ક પર લખેલો હતું ધ બક સ્ટોપ્સ હિયર. છેવટે જવાબદારી બધી અહીંયા, છેવટે બધી જવાબદારી અહીં જ આવીને અટકે. બધા કહીને કે કયા જાય ક્યાં? પ્રેસિડેન્ટ પાસે જાય. તેવી રીતે બધી વસ્તુ છેવટે જાય ક્યાં? આત્મામાં. ટૂંકમાં જગતનું કારણ તો કે એ જ કહેવાય, આત્મા જ કહેવાય, બ્રહ્મ જ કહેવાય. અવિદ્યાનો આશ્રય, વિદ્યાનો આશ્રય, સંસારી કોણ, દુઃખી કોણ, મુક્ત કોણ, આ બધું આત્મા જ કહેવું પડે છે. કારણ કે બધા ધર્મો કોઈ ચેતન ના હોઈ શકે અને એક જ ચેતન છે અને તે આત્મા. અને છતાં કશું આત્માનો એટલા નથી કે આ બધું અધ્યારોપિત છે. બહુ જ સમજવાની જરૂર. તમે કહેશો એક વાર સ્વામીજી આમ કહો છો અને બીજી વાર તેમ કહો છો, વાત બરોબર. એ કયા દ્રષ્ટિબિંદુ કહેવામાં આવે છે એના પર આધાર રાખે છે. અને તેથી બધા વ્યવહારને સમજાવવા માટે વાત સાચી છે. બધા જ વ્યવહારનો અંતિમ આશ્રય આત્મા જ છે. અને છતાં બ્રહ્મ જ બધાના વ્યવહારનો આશ્રય. બ્રહ્મ વ્યવહારાતીતમ, એ વ્યવહારથી અતીત પણ છે. બંને વસ્તુ છે.
એના વગર વ્યવહાર સંભવી ના શકે. માટે કહે કે એ બધા વ્યવહારનો આશ્રય છે, પણ એ કોઈ વ્યવહારનો ભાગ લેતો નથી, મારે વ્યવહાર તે અતીત છે. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તે વ્યવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. સૂત્ર આપેલું હતું. આ બધું મારે કારણે છે, હું એમને કારણે નથી, અને ખરેખર કોઈ મારામાં છે જ નહીં. વિવેકા વિવેક રૂપાદવત પ્રત્યક્ષ ઉપલબ્ધ્યતે અંતઃકરણસ્થ નહીં રૂપસ્ય પ્રત્યક્ષસ્ય સતઃ દ્રષ્ટુ ધર્મત્વમ. આમ રૂપ અને રંગ જે મારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોય, અર્થાત જેનું વિષયીકરણ થયું હોય, જેનો જે વિષય છે એનો હું વિષય છું, અર્થાત જે દૃશ્ય છે એનો દ્રષ્ટા છું, એ દૃશ્ય ક્યારે પણ દ્રષ્ટાનો ધર્મ ન થઈ શકે. તો અવિદ્યા પણ એવી જ છે. અવિદ્યા જ સ્વાનુભવેન રૂપ્યતે મૂઢોહમ અવિવ્યક્તમ મમ વિજ્ઞાનમિતિ. એટલા માટે કોઈને પૂછે કેમ આત્મતત્વ જાનાસી ગુરુના પૃષ્ઠેન, ગુરુ એને પૂછે કે આત્મતત્વ જાણે છે, તો તારે મૂઢોહમ, તો કે ના, હું તો એ વિષયમાં મૂઢ છું. ધર્મ સંમૂઢ ચેતા કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા, એવું કે છે. તેથી મૂઢોહમ અવિવ્યક્તમ મમ વિજ્ઞાનમિતિ. અને આત્મા અનાત્મા વિશેનો વિવેક એને જુદા પાડી શકતો નથી. આત્મા અનાત્માને હું જુદા પાડી શકતો નથી. માટે આત્મા અનાત્માનો વિવેક મારામાં નથી, માટે હું મૂળ છું. અને તેથી અવિદ્યા જે છે એ પણ મનુષ્યના જ્ઞાનનો વિષય છે, અર્થાત એનાથી આપણે સભાન છું. હું જેને સભાન હોઉં એ મારાથી ભિન્ન હોવું જ જોઈએ. અવિદ્યા જે સભાન છું પણ એ પણ ભિન્ન છે. વિદ્યા વિવેક અનુભૂયતે. અંતે વિદ્યા વિવેક, વિદ્યાને કારણે જન્મનો વિવેક કે આત્મા ચિદાનંદ રૂપ શિવોહમ, અને મનોબુદ્ધિ અહંકાર ચિત્તાન નામ આ કશું નથી, અને ચિદાનંદ રૂપોહમ એ પણ છે. આ પ્રકારનો વિવેક વિદ્યા વિવેક અનુભૂયતે, એવો અનુભવનો વિષય છે. શાબ્દિક અનુભવનો વિષય છે. ઉપદિશંતિ ચ અન્યેભ્ય આત્મનો વિદ્યામ બુધ. તો બુધ કે બુધા અન્યેભ્ય આત્મન વિદ્યામ ઉપદિશંતિ. તો જ્ઞાની પુરુષો આત્માની વિદ્યા, આત્મજ્ઞાનનો ઉપદેશ કરે છે. ઉપદેશ ત્યારે કરી શકે જયારે સ્વયં તેમના અનુભવનો વિષય હોય. તથા જ અન્ય અવધારયંતી, અને બીજા બધા છે અર્થાત શિષ્યો પણ એને, અધિકારી શિષ્યો પણ ગ્રહણ કરે છે. એ પરથી કહી શકાય કે વિદ્યા પણ અનુભવનો વિષય છે. આમ અવિદ્યા અને વિદ્યા બંને આપણા અનુભવનો વિષય હોવાના કારણે, એ બંનેથી સભાન હોવાના કારણે એ આત્માના ધર્મ નથી. અને તેથી આત્મા અવિદ્યા વિદ્યા આત્માના ધર્મ નથી. ધર્મ જો ગણવા હોય તો અંતઃકરણના ધર્મ છે. ભલે આત્માના આશ્રય ગણીએ, પરંતુ એ કેવી રીતે? માત્ર અધિષ્ઠાન અધ્યારોપની દ્રષ્ટિએ. બાકી અવિદ્યા અને વિદ્યા મુખ્યત્વે અંતઃકરણમાં રહેલા છે. ત્યાં સુધી આપણે આગળ જઈએ. તો કે છે તો આત્મધર્મત્વ નિરાકરણ ઉપસંહરતી. તેથી કહે છે કે કેવી રીતે વિદ્યા અને વિદ્યા આત્મનો ધર્મથી આગળ છે. તસ્માદ નામરૂપ પક્ષસ્ય એવ વિદ્યા વિદ્યે નામરૂપે ચ ન આત્મધર્મો. તસ્માદ નામરૂપ પક્ષસ્યૈવ વિદ્યા વિદ્યે. અવિદ્યા અને વિદ્યા બંને નામરૂપના પક્ષના છે. એટલે નામ રૂપની જે પક્ષ છે એ જ પક્ષમાં વિદ્યા અને અવિદ્યા રહેલા છે. નામરૂપની જેટલી સત્તા છે એ એમની સત્તા છે. નામરૂપનું જે પ્રકારનો એમનો જે હોદ્દો છે એવો અવિદ્યા અને વિદ્યાનો હોદ્દો છે. બસ આટલો છે. નામરૂપ અંતર્ભૂત અંતઃકરણસ્ય વિદ્યા વિદ્યે ધર્મત્વેન અવશિષ્યતે. ટૂંકમાં આત્માનો ધર્મ ન હોઈ શકે માટે અંતઃકરણ જે નામ રૂપની કક્ષાનું છે ત્યાં જ વિદ્યા એ જ
અંતઃકરણના જ ધર્મ અવિદ્યા અને વિદ્યા હોઈ શકે. નનુ વૃત્તિ રૂપાયા વિદ્યા અંતઃકરણ ધર્મત્વે બી. એ તો ગઈકાલે ચર્ચા કરી ગયા કે ચાલો વિદ્યા તો અંતઃકરણ ધર્મ છે, કારણ કે અંતઃકરણમાં જ્ઞાન જન્મે, પરંતુ અવિદ્યા અંતઃકરણ ધર્મ કેમ કહેવાય? કારણ કે અંતઃકરણની ઉત્પત્તિ પહેલા પણ અવિદ્યા તો હતી અને અંતઃકરણ અવિદ્યામાંથી ઉત્પન્ન થયું. આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે અને ચર્ચાયેલા છે. તો કે નહીં કહ્યું તે પ્રમાણે અવિદ્યા પણ આપણા અનુભવનો વિષય છે, એના માટે એ પણ અંતઃકરણનો ધર્મ છે. સારું, ચાલો ટૂંકમાં અવિદ્યા અંતઃકરણનો ધર્મ છે. અંતઃકરણ નામ રૂપની કક્ષાનું છે. ભલે તો અવિદ્યા ભલે અંતઃકરણનો ધર્મ રહ્યો, અંતઃકરણ ભલે નામ રૂપની કક્ષાનું હોય, પણ નામ રૂપ તો આત્માનો ધર્મ ખરા કે નહીં? આ નામરૂપ શબ્દ શંકરાચાર્ય મહારાજ પ્રયોગ કરે છે એ જગતના પણ બીજ રૂપે. એ કહે છે કે જગત પણ નામરૂપ રૂપી બીજમાંથી સર્જાયો. એટલે નામરૂપ જે છે, એટલે આ જે નામરૂપ આપણે ઘડો એ નામ છે અને એનું એક રૂપ છે. એ જે ખ્યાલ છે એમાં જે ઘડો ઉત્પન્ન થયો, તો ઘડાનું બીજ શું? નામ એટલે ઘડો એ શબ્દ છે, ખ્યાલ છે. એ ખ્યાલમાંથી પછી આ વાસ્તવિક ઘડો ઉત્પન્ન થયો. ટૂંકમાં ઘડાનું જયારે સર્જન થાય ત્યારે કુંભારના મનમાં પેલા ઘડાનો ખ્યાલ જન્મે કે કયા પ્રકારનો ઘડાનું સર્જન કરવાનું છે. એ પ્રકારે ઘડાનું સર્જન થતું હોય અને જેથી ઘડો એના આ વાસ્તવિક રૂપમાં આવે પહેલા એ ખ્યાલમાં આવે છે, અને ત્યાં નામ રૂપ બંને ખ્યાલના સ્તરે છે પહેલા, અને પછી એ વાસ્તવિક એટલે કે વ્યવહારના સ્તરે આવતા હોય છે. એ દ્રષ્ટિએ નામરૂપ શબ્દ જે વાપરાય છે એ આ ભૌતિક નામરૂપનું પણ જે બીજ છે, કારણ છે, એવા એ સ્તરના નામરૂપની વાત છે. અર્થાત ખ્યાલના રૂપમાં રહેલા નામરૂપ. તો એ તો આત્મા એટલે એમાંથી છેવટે જ અંતઃકરણ ઉત્પન્ન થયો, એમાંથી બધું ઉત્પન્ન થયું. તો પ્રશ્ન એ થયો કે આ નામરૂપ આત્મા ધર્મ ખરા કે નહીં? એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે નામ રૂપે છે ના આત્મધર્મ. આ નામ રૂપ એ પણ આત્માનો ધર્મ નથી. ટૂંકમાં સર્જનનો ખ્યાલ, ઘડાનું સર્જન થાય તે પહેલા ઘડો માત્ર કુંભારના મનની અંદર એક ખ્યાલના રૂપમાં હોય છે. એ ખ્યાલ પણ એક અવ્યક્તના રૂપમાં હોય છે. અને આ બધું એમાં કોઈ આત્મા, છેવટે આ બધું પણ આત્મા એટલે કે ચૈતન્યથી પ્રકાશિત થાય છે. એટલે એમ કહી શકાય કે બધાનો ઉદ્ભવ પણ ચૈતન્યમાંથી છે, પરંતુ મુખ્ય અર્થમાં નહીં. અને તેથી નામ રૂપ પણ આત્માનો ધર્મ નામ રૂપે છે ના આત્મધર્મ. નામ રૂપે ચિદાત્મન કલ્પિત ધર્મો ન વાસ્તવ ધર્મ. આ નામ રૂપ છે પણ ચિદાત્માના કલ્પિત ધર્મ કહી શકાય, કોઈ વાસ્તવ ધર્મ નથી. ચિદાત્મની તયો શતશ નિષેધ ઉપલંભાત. નેતિ નેતિ એમ કહીને બધા નામરૂપ જે છે એનો નિષેધ કરવામાં આવે છે. તેથી એ નામરૂપ પણ ચૈતન્યના પર આશ્રિત અધ્યારોપિત છે, એનો ધર્મ નથી. એ કહે છે આગળ, એના માટે છાંદોગ્ય ઉપનિષદમાંથી એક વાક્ય અહીંયા ઉદ્ધૃત કરે છે કે કેવી નામરૂપ અને આત્મા જુદા છે, કે નામરૂપ બ્રહ્મ જુદા છે. નામરૂપયો નિર્વહિતા તેદંતરા તદ્બ્રહ્મ ઇતિ શ્રુત્યંતરા. આ છંદોગ્ય શ્રુતિ છે. આકાશો વૈ નામરૂપયો નિર્વહિતા એમ કહે છે. આકાશ છે એ નામરૂપનો નિર્વહિતા, નિર્વોઢા, નિર્વાહ કરનાર. આકાશ એટલે અવ્યક્ત, એટલે કે તો જે અવ્યક્ત છે એ અવ્યક્તમાંથી આ સમગ્ર નામરૂપની અભિવ્યક્ત થયેલી છે. તે અંતરા અવ્યક્ત નામરૂપ એ તે યદ અંતરા મધ્યે એ પણ એની મધ્યમાં રહેલા છે તદ્બ્રહ્મ. ટૂંકમાં નામરૂપ ક્યાં રહેલા છે? તે યદ અંતરા, અંતર એટલે કે મધ્યે. આ નામરૂપ પણ જેમાં રહેલા છે એ બ્રહ્મ છે. તો નામરૂપ બ્રહ્મમાં રહેલા છે, નામરૂપ બ્રહ્મ નથી. અને નામરૂપ બ્રહ્મ કરતા ભિન્ન છે, આત્મા કરતા ભિન્ન છે. એ છાંદોગ્ય ઉપનિષદની આ શ્રુતિમાંથી પણ સ્પષ્ટ થાય છે.
એ જ વિશે આગળ કહે છે તે ચ પુનઃ નામ રૂપે સવિતરી અહોરાત્રે ઇવ કલ્પિતે ન પરમાર્થતઃ વિદ્યમાને. તો પછી શું સંબંધ છે? આપ જો કહેતા હો કે નામ રૂપ આત્માનો ધર્મ, તો કોનો ધર્મ છે? આત્મા સાથે શું સંબંધ છે? તે જ પુનઃ નામ રૂપે સવિતરી અહોરાત્રે કલ્પિતે. જેમ સૂર્યમાં કોઈ દિવસ અને રાતની કલ્પના કરે, સૂર્યમાં દિવસ પણ નથી, રાત પણ નથી. આ દિવસ પણ રાતના સંદર્ભમાં જ હોય હંમેશા. રાતની તુલનાએ આપણે દિવસ કહીએ, દિવસની તુલનાએ રાત કહીએ. પૃથ્વી પર દિવસ રાત છે, આપણે માનીએ કે સૂર્યમાં પણ દિવસ રાત છે. રાત પડી એટલે સૂર્યમાં રાત પડી ગઈ, દિવસ એટલે સૂર્યમાં દિવસ થતો નથી આવતો. સવિતરી અહોરાત્રે એવા જેમ સૂર્યમાં દિવસ અને રાત્રિની કલ્પના કરવામાં આવે છે, તેવી રીતે આત્મામાં પણ આ નામરૂપ કલ્પિત છે. અર્થાત નામરૂપ જે સમગ્ર જગતનું કારણ છે તે અને આત્મા વચ્ચેનો સંબંધ, અધિષ્ઠાન, અધ્યારોપ આ આત્મા પર કલ્પિત છે. ન પરમાર્થતઃ વિદ્યમાને, એ પરમાર્થતઃ વાસ્તવિક અર્થમાં આત્મા વિદ્યમાન નથી. ન ચ મત્સ્થાની ભૂતાની, ભગવાન એમ કહે છે, પહેલા એમ કહે છે નામ રૂપાત્મક જગત વિશે પહેલા કહે છે, એટલે પોતાનો સંબંધ બતાવતા મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, મારા અવ્યક્ત રૂપ વડે હું સમગ્ર જગતમાં વ્યાપ્ત છું. પહેલા એવું કહ્યું. અર્થાત સમગ્ર જગતમાં હું વ્યાપ્ત, સમગ્ર જગતનું ઉપાદાન કારણ છું, સમગ્ર જગત મારી અભિવ્યક્તિ છે. તો ભગવાન આપ અને આ જગત એક જ સત્તા ધરાવો છો? તો કે નહીં. નચ મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષ અવસ્થિત. એ જગત જે છે મારા પર અધ્યારોપિત છે, હું એના પર અધ્યારોપિત નથી. એ મને આશ્રિત છે, હું એને આશ્રિત નથી. એટલે હું સત્ય છું, એ મિથ્યા છે. ભગવાન એવો થયો કે કઈ નહીં, આપણે વળગીને તો રહેલું જ છે ને જગત. જો આપના પર અધ્યારોપિત હોય એવું ખરું કે ક્યારેય પણ જગત વગર આપનું જ્ઞાન થઈ જ ના શકે? તો કે નહીં. ન છે મત્સ્થાની ભૂતાની, વાસ્તવમાં આ જગત નામની કોઈ વસ્તુ મારામાં છે જ નહીં. ન પરમાર્થતઃ વિદ્યમાન. આ બધું કહેવાનો હેતુ એક જ છે કે શુદ્ધ બ્રહ્મનું જ્ઞાન થઈ શકે. અર્થાત માયા રહિત બ્રહ્મ, માયા સબલમ બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ. તો માયા રહિત બ્રહ્મ છે એ વાસ્તવિક સ્વરૂપ છે. તેથી હું આત્મા આ માયા વગરનો બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન શક્ય છે. એ જ્ઞાન થવું જોઈએ એટલા માટે આપણને કહેવામાં આવે છે. ન પરમાર્થ વિદ્યમાને, નામ રૂપનો કોઈ અંશ કે ગંધ પણ વાસ્તવમાં આત્મામાં નથી. એવમ બહુ પ્રપંચેન એવમિત પરહૈવ ઇતિ સાધિતમ. આમ ખૂબ બધી દલીલોથી સમજાવ્યું કે એવમિત અર્થાત જ્ઞાની એ વાસ્તવમાં બ્રહ્મ જ છે, બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ છે. એ બે વચ્ચેનો ભેદ, એ ભેદ કોઈ પણ રીતે સત્ય સિદ્ધ કરી શકાય નહીં. બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાની વચ્ચે કે જીવ અને બ્રહ્મ વચ્ચેનો ભેદ છે એ માત્ર અવિદ્યાથી કલ્પિત છે, એટલે કે ભ્રમ છે. અને ભ્રમની નિવૃત્તિ થતા ભેદનો એક ગંધ પણ રહેતી નથી. અને તેથી આ બધી દલીલો સમજાવવામાં આવ્યું કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ બ્રહ્મજ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે, કારણ કે બ્રહ્મજ્ઞાની વાસ્તવમાં પરમ કે બ્રહ્મ જ છે. એટલે બે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવેલા. એવું વિદ કે બ્રહ્મજ્ઞાની કોણ છે? એ બ્રહ્મ છે કે બ્રહ્મથી ભિન્ન છે? જો બ્રહ્મથી ભિન્ન છે એમ માનવામાં આવે તો તત્વમસી અયમ આત્મા બ્રહ્મ એમ અનેક શ્રુતિના વાક્યો જે છે, જે જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનારા શ્રુતિના અનેક વાક્યો છે, એનો વિરોધ થાય. તો વિરોધ દૂર કરવા માટે નહીં, જીવ અને બ્રહ્મ એક જ છે. કારણ કે તો જ અભયમ પ્રતિષ્ઠા વિંદતે, અને તો જ આ બ્રહ્મજ્ઞાની નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થઈ શકે, જો કશું જ એને ભિન્ન ના હોય. ત્યારે એમ કહેવામાં આવે કે જીવન બ્રહ્મ એક છે, એનો તો જીવન બધું જ એક છે. બ્રહ્મ એટલે બધું, બ્રહ્મમાં બધું સમાઈ જાય, બ્રહ્મમાં ઈશ્વર બધું જ સમાઈ જાય. અને જીવન બ્રહ્મ એક હોય એનો અર્થ કે જીવન બધું જ એક છે. અને એટલા જ માટે જ્ઞાની દ્રષ્ટિમાં આત્માથી અન્ય કંઈ છે જ નહીં, અને એટલા તો જ નિર્ભયતા શક્ય છે. આમ અભયમ પ્રતિષ્ઠા વિંદતે આ પ્રકારનું પ્રતિપાદન સુધી કરે છે. એના આધારે પણ બતાવવામાં આવ્યું કે જીવ અને બ્રહ્મનો કોઈ ભેદ ન હોઈ શકે, કે જીવ જગતનો ભેદ ન હોઈ શકે, કે બ્રહ્મ જગતનો કોશાનો ભેદ હોય જ ના શકે. અને ભેદ છે એ ભ્રમ છે બતાવ્યું. બીજો પ્રશ્ન એ થયો કે જો જીવ અને બ્રહ્મ એક જ હોય તો પછી બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મજ્ઞાની પરમને પ્રાપ્ત કરે
એકમ આનંદમય આત્માનું ઉપસંક્રામથી આનંદમય આત્માને પ્રાપ્ત કરે છે. ઉપસંક્રામથી એટલે કે પ્રાપ્ત કરવું, પહોંચવું, એને પ્રાપ્ત કરે છે, ત્યાં પહોંચે છે. એ કેવું? જો આત્મા ને બ્રહ્મ એક જ તો આ આત્મા બ્રહ્મને પ્રાપ્ત કેવી રીતે કરે? એટલે એક જ્ઞાની પુરુષ અને બ્રહ્મ એક જ હોય તો આ જ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે એ કેવી રીતે બને? તો પોતે પોતાને પ્રાપ્ત કરે જ નહીં. તેથી કર્તા અને કર્મનો વિરોધ થઈ જાય એ બે પ્રશ્ન હતો. તો હવે એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે. અભેદે એતમ આનંદમયમાત્માનમ ઉપસંક્રામતે ઇતિ કર્મકર્તૃત્વ અનુપપત્તિઃ इति चेत अभेदे चालो तो अभेद तो આપણે સિદ્ધ કર્યો. એવં વિ તથા જ્ઞાની અને બ્રહ્મ અભિન્ન છે. અભેદે એવું હોય તો એકમ આનંદમય આત્માનો ઉપસંક્રામતે, તો જ્ઞાની પુરુષ આનંદમય આત્માને પ્રાપ્ત કરે છે. આમ પોતે પોતાને પ્રાપ્ત કરે, તેથી પોતે એ પ્રાપ્તિનો કર્તા પણ હોય, પોતે પ્રાપ્તિનું કર્મ પણ હોય, એવું કેમ બની શકે? હું મારી જાતને કેમ પ્રાપ્ત કરી શકું? એટલે ઉપસંક્રામતીનો શું અર્થ કરવાનો? એટલે એવં વિત, આ પ્રકારે જેનું જ્ઞાન ધરાવે છે, આ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે તે એવં વિત, એનો શું અર્થ કરવો? એની ચર્ચા કરી. ઉપસંક્રામતી, ઉપસંક્રમણ દ્વારા પ્રાપ્ત કરે છે, એ પ્રાપ્તિને કેમ સમજાવી એ માટે આ ચર્ચા હવે ઉપસ્થિત કરે છે. તો ઉત્તર આવે છે ન વિજ્ઞાન માત્રત્વાદ સંક્રમણસ્ય ન જલુકાદિવત સંક્રમણમ ઇહ ઉપદિશ્યતે કિંતર્હિ વિજ્ઞાન માત્રમ સંક્રમણ શ્રુતેઃ અર્થઃ. તો કે ના કર્મ અને કર્તૃત્વની કોઈ અનુપત્તિ છે નહીં. પહેલા તો કહે છે વિજ્ઞાનમય આત્માનું ઉપસંક્રામતી, ને તાવત આનંદમય આત્માનું ઉપસંક્રામતી, કે આનંદમય આત્માને પ્રાપ્ત કરે. પહેલા તો એ છે કે આનંદમય એટલે બ્રહ્મ છે જ નહીં. આનંદમય પરમાત્મા, આનંદમય બ્રહ્મ નથી. તસ્ય કાર્યાત્મતાયા પ્રાગેવોક્તત્વાદ, આગળ જ આ ચર્ચા થઈ ગઈ આગળ કે આનંદમય બ્રહ્મ નથી. આનંદમય પણ જીવની જ અવસ્થા છે. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદો ઉત્તર પક્ષ. આનંદમયના અવયવ છે. આ પ્રિય વૃત્તિ જે છે એનું મસ્તક છે, મોદ વૃત્તિનું જમણી પાંખ છે, પ્રમોદ વૃત્તિની ડાબી પાંખ છે, અને આનંદ જે છે, આનંદ એટલે જે સામાન્ય આનંદ અનુભવ થતો હોય એનો મધ્ય ભાગ છે. એટલે આનંદમય છે પણ અવયવી છે, અને એ બ્રહ્મ નથી. અને આનંદમય આત્મા કદાચ પ્રાપ્ત કરે તોય પણ એમાં એ બ્રહ્મ ન હોવાને કારણે જીવ અને બ્રહ્મના ઐક્યનો કોઈ વિરોધ થતો નથી. પહેલો પ્રશ્ન એ છે, પહેલી વસ્તુ એ છે ન તાવત આનંદમય પરમાત્મા. પહેલી વસ્તુ એ છે કે આનંદમય એ પરમાત્મા નથી. તસ્ય કાર્યાત્મતાયા પ્રાગેવ ઉક્તત્વાદ, આગળ એમાં ચર્ચા કરી ગયા કે આનંદમય એક કાર્ય છે, કાર્ય કોટીમાં છે, કારણ કે અવયવોનો બનેલો છે. ના વિદત પ્રાપ્તિ સંક્રમણમ, આ સંક્રમણ અર્થ પ્રાપ્તિ પણ કરવાનો નથી. પ્રાપ્તે સંક્રમણતાર્થતાયા નિરશિષ્યમાણત્વાદ, બતાવીશું કે આ સંક્રમણ એટલે પ્રાપ્તિ. જો સંક્રમણ શબ્દ છે ને એનો અર્થ પ્રાપ્તિ થાય વ્યાકરણ દ્રષ્ટિએ. ક્રમ, ક્રમ એટલે ગતિ, ક્રમ એટલે જવું. ત્રિવિક્રમ એટલે 3 પગલામાં જાણે બધું માપી લીધું. 3 મોટા મોટા પગલા ધરાવનાર, એટલે ક્રમ ધાતુનો અર્થ થાય છે. ક્રમ એટલે ગતિના અર્થમાં થાય છે. એટલે સંક્રમણમ પણ ગતિના અર્થમાં થાય, એટલે જવું કે પ્રાપ્ત કરવું. એટલે ઉપસંક્રામતી એનો આપણે વ્યાકરણ દ્રષ્ટિએ અર્થ કરવા જઈએ તો પ્રાપ્તિ અર્થ થાય. તો વેદાંત શાસ્ત્રમાં વેદાંત લોકો માટે જે ગતિનું કોઈ પણ ક્રિયાપદ હોય એનો અર્થ જ્ઞાન જ કરવામાં આવે. હંમેશા ગતિ આવે એટલે જ્ઞાન જ કરવાનું. ઉપસંક્રામતીનો અર્થ પણ એ પ્રમાણે જ્ઞાન એ જ અર્થ કરવાનો, અને એ જ અર્થ બતાવશે.
તો તમે ઉપસંક્રામથી પ્રાપ્ત કરે છે એનો શું અર્થ કરે છે? કિંતુ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન માત્ર કૃતા ભ્રમ નિવૃત્તિ હત સંક્રમણ. બસ આટલું જ. ઉપસંક્રામતિ અર્થાત ભ્રમની નિવૃત્તિ. એ આનંદમય આત્માને પ્રાપ્ત કરે છે. આનંદમયને પોતાને ભિન્ન માનતો હતો એ ભ્રમ ભેદનો ભ્રમ જતો હતો. તો બ્રહ્મને પ્રાપ્ત કરે છે અર્થાત બ્રહ્મને પોતાને ભિન્ન માનવાનો જે ભ્રમ હતો એ ભ્રમ જતો. માત્ર ભેદના ભ્રમની નિવૃત્તિ એ જ પ્રાપ્તિ છે. એટલા જ માટે કે ભ્રમને કારણે જે પ્રાપ્ત છે એમાં અપ્રાપ્ત જણાતું હોય છે એવો અનુભવ છે આપણો. દસમો પ્રાપ્ત હોવા છતાં આપણે ભ્રમને કારણે જાણે કે અપ્રાપ્ત હોય એવું જાણે, અને તેથી ભ્રમની નિવૃત્તિ થતા જાણે કે દસમો પ્રાપ્ત થયો એવું લાગે. વાસ્તવમાં એ દસમાની પ્રાપ્તિ એ કોઈ મુખ્ય પ્રાપ્તિ નથી. વાસ્તવમાં ભ્રમ નિવૃત્તિ એ જ પ્રાપ્તિ છે. અને એટલા માટે એવં વેદ અર્થાત જ્ઞાની પુરુષ બ્રહ્મને પ્રાપ્ત કરે છે એવું જયારે કહેવામાં આવે ત્યારે પ્રાપ્તનો અર્થ ભ્રમની નિવૃત્તિ એ જ કરવાનો છે. અને એટલા જ માટે આ કર્મ અને કર્તાની કોઈ વિરોધ અહીં નથી. એટલે કયું વિજ્ઞાન માત્રત્વાત સંક્રમણસ્ય. આ સંક્રમણ એટલે વિજ્ઞાન કે જ્ઞાનથી વધીને કાંઈ નથી. સંક્રમણ અર્થાત જાણે છે. આનંદમય આત્માને જાણે છે. બ્રહ્મને પ્રાપ્ત કરે એટલે બ્રહ્મને જાણે છે. બસ એટલું જ. ને જલુકાદિવત. જલુકા એટલે જળો. જલુકાદિવત એટલે જળો આમ જતી હોય એમ કે એક પેલું એવું એક જંતુ જે ઘાસમાં આ પ્રકારે જતું હોય. ઘાસના એક તૃણ પર હોય એમાં તો બીજા તૃણ પર જાય પછી આ છોડે ત્રીજા પર જાય એટલે એક તૃણ હોય ને બીજું તૃણ હોય ને તો અહીંથી ત્યાં જાય ને તો બંને જગ્યાએ અને પગ અહીં હોય ને એનું માથું અહીં હોય અને પકડે બીજા હાથથી પગથી અને પછી બીજા પર જાય ત્રીજા પર જાય આનું નામ સંક્રમણ. આ તો પ્રાપ્ત કરવું. એવી રીતે કે જીવ બ્રહ્મને પ્રાપ્ત કરતો નથી. ન જલુકાદિવત સંક્રમણ ઇહ ઉપદિશ્યતે. આમ જલુકા એટલે જળો જેવી રીતે સંક્રમણ કરતી હોય જળો આપણે વાપરતા હોય ઘણી વાર, પણ જળો જેવી રીતે એ તો ચીટકી જતી હોય આમ તો છોડીને એક વાત ચીટક્યા પછી. પણ આ જલુકા નામનું એક જંતુ જે છે આવી રીતે ધીમે ધીમે જતું હોય. એક ઘાસના એક તૃણમાંથી બીજામાંથી ત્રીજામાંથી ચોથામાં એવી રીતે જલુકાદિવત સંક્રમણ ઉપદિશ્યતે. આ જલુકાની જેમ અહીંયા જીવ બ્રહ્મમાં સંક્રમણ કરે એવો કે ઉપદેશ નથી. કિમ તર્હિ તો શું ઉપદેશ છે? વિજ્ઞાન માત્ર સંક્રમણ શ્રુતે અર્થ હે. સંક્રમણ એ શબ્દનો અર્થ વિજ્ઞાનથી વધીને કાંઈ નહીં. વિજ્ઞાન માત્ર વિજ્ઞાન એટલે જ્ઞાન અર્થાત બ્રહ્મને જાણવું એટલે બ્રહ્મને પ્રાપ્ત કરવું. આ બ્રહ્મની પ્રાપ્તિ એ બ્રહ્મના જ્ઞાનથી અન્ય કાંઈ નથી. તમે તો કહી દીધું પણ એવું કેવી રીતે? એટલે કહે છે, પ્રશ્ન કરે છે. નનુ મુખ્યમેવ સંક્રમણમ શ્રૂયતે ઉપસંક્રામતે ઇતિ ચેદ. ઉપસંક્રામતી શાશ્વતી તો કહે છે, ઉપનિષદ સ્પષ્ટ રીતે કહે છે ઉપસંક્રામતી, તો પછી એનો અર્થ તો થવો જોઈએ પ્રાપ્તિ. મુખ્યમેવ સંક્રમણ શ્રૂયતે. શ્રુતિ તો સ્પષ્ટ રીતે ઉપસંક્રામતી એ પ્રકારના શબ્દ પ્રયોગ કરે છે અને માટે એનો અર્થ પ્રાપ્તિ કેમ ન થવો જોઈએ મુખ્ય અર્થમાં. તેનો ઉત્તર આપે છે ન અન્નમયે અદર્શનાત. તો કે નહીં, બધે જ જો અન્નમયમાં આત્માનું ઉપસંક્રામતી, પ્રાણમયમાં આત્માનું ઉપસંક્રામતી, મનોમયમાં આત્માનું, વિજ્ઞાનમયમાં આત્માનું, આનંદમયમાં આત્માનું, બધું ઉપસંક્રામતી છે જ ને. બધે ઉપસંક્રામતી છે. એક પછી એક કોષનો નિર્દેશ કરવામાં આવ્યો અને બધા જ કોષને એક પછી એક પ્રાપ્ત કરતા હોય એવું કહેવામાં આવ્યું. માત્ર આનંદમય આત્માને ઉપસંક્રામતી પ્રાપ્ત કરે એવું નથી, પરંતુ જે પ્રકારનું ઉપસંક્રમણ આનંદમયમાં છે એ પ્રકારનું ઉપસંક્રમણ બીજા સ્તરે પણ છે.
વિજ્ઞાનમયમાં, મનોમયમાં, પ્રાણમયમાં, અન્નમય બધામાં ઉપસંક્રમણ છે. કારણ કે એકદમ અન્નમયમાં આત્માનું ઉપસંક્રામતી. તો ચાલો આપણે અન્નમય આત્મામાં ઉપસંક્રમણ કેવું છે જરા જોઈએ, પછી નક્કી કરીએ કે આનંદમયમાં કેવું હોઈ શકે. ઉપસંક્રમણ એ શબ્દનો અર્થ મુખ્ય થતો જ હોય, પ્રાપ્ત જ કરવું, તો બધી જગ્યાએ લાગુ પડવો જોઈએ, 5 જગ્યાએ. એટલે આનંદમયને આપ કહીને લઈને આપ કહો છો કે આનંદમયને પ્રાપ્ત કર્યો, એવું કેમ નહીં? તો જો આનંદમયનું જે ઉપસંક્રમણ છે એવું જ ઉપસંક્રમણ અન્નમયનું પણ હોવું જોઈએ. એટલે અન્નમયને કે પ્રાપ્ત કરવાનું છે જ ને, અન્નમય તો છે જ. અન્નમય અદર્શન અન્નમય અદર્શનાત. અન્નમયના સંદર્ભમાં ઉપસંક્રમણ કે પ્રાપ્તિ એ જોવામાં આવતી નથી. તો કહેવામાં આવ્યું ને, સવા એશ પુરુષોન્નર સમય તસ્માદ્વા એતસ્માદ અન્નર સમયાત અન્યોંતરાત્મા પ્રાણ. સવા એશ પુરુષ અન્નર સમય પહેલા કહેવામાં આવ્યું. આ આત્મા અન્નર સમય છે, અન્નના રસનો બનેલો આ પિંડ એ આત્મા છે એવું કહેવામાં આવ્યું. એ ઉપસંક્રમણ થયું. આમાં શું ઉપસંક્રમણ થયું? તો કે બાહ્યાત પુત્ર ભાર્યાદ રક્ષણાત અસ્માત અપરોક્ષાદ લોકાત ભોગોપાય ભૂતાત પ્રેત્ય. તો અસ્માન લોકાત પ્રેત્ય, જો આમાં વાક્ય કેવું છે? સય એવં વિદ અસ્માદ લોકાત પ્રેત્ય એતમ અન્નમય આત્માનું ઉપસંક્રામતી. અસ્માદ લોકાત પ્રેત્ય અર્થાત આ લોકમાંથી પ્રયાણ કરીને અન્નમય આત્માને પ્રાપ્ત કરે. આ લોકમાંથી પ્રયાણ કરીને અન્નમય આત્માને પ્રાપ્ત કરો એટલે શું? અન્નમય આત્માને પ્રાપ્ત કરવાનો છે જ નહીં. તો આ લોક એટલે કયો? આ બહારનો લોક. બાહ્યાત પુત્ર ભાર્યાદ રક્ષણાદ અસ્માદ અપરોક્ષાદ લોકાત. અસ્માદ લોકાત પ્રેત્ય. અસ્માદ એટલે શું? આ એટલે આપણે અપરોક્ષ જ્ઞાનનો વિષય, પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય એટલે કયું? આ બહારના જે લોકો ને પુત્ર ભાર્યા વગેરે. એટલે પુત્ર ભાર્યા, પુત્ર તો ભાર્યા કરતા પહેલા આવે પાછળમાં ખરું છે ભાઈ. પુત્ર ભાર્યાદ લક્ષણાત અસ્માદ અપરોક્ષાત. અસ્માત લોકાત પ્રેત્ય. શાસ્ત્ર ઉપનિષદ એમ કહે છે કે પહેલા આનો અહમ ભાવ ચારે બાજુએ પથરાયેલો હતો. પુત્રમાં પણ અહમ ભાવ, ભાર્યામાં પણ અહમ ભાવ, અને મોટર ગાડીમાં પણ અહમ ભાવ, સંપત્તિમાં પણ અહમ ભાવ, અને ખુરશીમાં બધી જગ્યાએ અહમ ભાવ હતો. અસ્માદ લોકાત પ્રેત્ય અર્થાત આ બધું અસ્માદ એટલે કે આ જે આપણા જ્ઞાનનો વિષય છે એ બધા વિષયોમાં જે અહમ ભાવ હતો એમાંથી પ્રેત્ય, એમાંથી મુક્ત થઈને, એમાંથી અહમ ભાવથી મુક્ત થઈને અન્નમય આત્માનો ઉપસંક્રામતી. અન્નમય આત્મા છે એને આત્મા રૂપે જાણે છે. એ જ કહેવામાં આવ્યું સવા એશ પુરુષ અન્નરસમય. આ પુરુષ આત્મા અન્નરસમય છે, એટલે દેહ છે. એ પહેલો ઉપદેશ કરાવો. એ ટૂંકમાં પહેલા દેહને આત્મા રૂપે જાણવું જોઈએ. એ તો જાણે જ છે ને. નહીં, દેહની બહારની ઘણી વસ્તુમાં એનો આત્મભાવ છે. એટલા માટે પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ પુત્રે નષ્ટે અહમ નષ્ટ. પુત્ર પુષ્ટ થાય તો હું પુષ્ટ થઉં છું, પુત્ર નષ્ટ તો હું નષ્ટ થયું, મારી સંપત્તિ પુષ્ટ હું પુષ્ટ થયો, મારી સંપત્તિ સંકોચ હું સંકોચાયો. એવું થતું હોય છે. એવું ક્યારે બની છે કે જયારે કોઈક ને કોઈક રીતે મારો એમાં અહમભાવ હોય, કોઈક રીતે મારી સાથે જોડતો હોઉં ત્યારે જ ને. ટૂંકમાં મનુષ્ય પોતાના આ દેહની બહારના અનેક વિષયો સાથે પણ પોતાને જોડતો હોય છે. એટલે શ્રુતિએ પહેલો ઉપદેશ તો એ કર્યો કે ભાઈ ચાલો આટલું તો જ્ઞાન મેળવો કે આ દેહ આત્મા છે. અન્નરસનો જે વિકારા દેહ છે એ આત્મા છે. એ પહેલું જ્ઞાન તો પ્રાપ્ત કરો. આ બીજા બહારના જે વિષયો છે એમાંથી આત્મબુદ્ધિને સંકેલી લો. તો અસ્માત લોકાત પ્રેત્ય. આ લોકમાંથી એટલે આ એટલે કે જે આપણે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, અસ્માત શબ્દનો પ્રયોગ થયો ને, તો જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય જેવા લોક એટલે કે આ પુત્ર ભાર્યા વગેરેથી બનેલો આ લોક જેમાં અત્યારે અહમભાવ છે, એમાંથી પ્રેત્ય, એમાંથી પ્રયાણ કરીને એમાંથી નીકળી જાય ને. એમાં નીકળવાનું શું? તો કે અહમભાવનો ત્યાગ કરવાનો, બીજું નીકળવાનું શું છે? એમાં છું જ નહીં. એમાં ક્યાં નીકળવાનો પ્રશ્ન છે? પણ છતાંય છું. આમ જોવા જઈએ કે પુત્ર ભાર્યામાં હું નથી છે, એમાંથી નીકળવાનું કેમ કહે છે કે હું કઈ રીતે છું? અજ્ઞાનને કારણે છું. વિવેક નીકળવાનું. વિવેક જ્ઞાનથી કે બધા વિષય છે, એ દૃશ્ય છે,
હું દ્રષ્ટા છું એ વિવેક જ્ઞાનથી એમાંથી અહંકાર મમકાર ભાવથી મુક્ત થવું એનું નામ જ પ્રેત્ય. અન્નમયમાં આત્માનું ઉપસંક્રામતી. અને હવે હું મારી જાતને જાણું છું કે હું અન્નમય છું. એમાં ઉપસંક્રમણને પ્રાપ્તિ છે જ નહીં, પ્રાપ્ત જ છે અન્નમય તો. ન એવમ એવમ વિદઃ શરીરસ્ય અન્નમય સંક્રમણ દૃશ્યથી આવત. અંધેથી જયારે એમ કહેવામાં આવે કે અન્નમયમાં આત્માનું ઉપસંક્રામતી, ત્યારે આ જ્ઞાની પુરુષ અન્નમય આત્માને પ્રાપ્ત કરે છે એવું છે જ નહીં. કારણ કે અન્નમયમાં છે, શરીરસ્થસ્ય અન્નમયમાં જ રહેલો છે. અન્નમયમાં રહેલો એ અન્નમયને પ્રાપ્ત કરે એ તો બરોબર છે જ નહીં. એનો અર્થ એ રહ્યો કે ત્યાં પ્રાપ્ત શું થાય? જ્ઞાન જ થાય કે હું અન્નમય છું. એ પ્રકારનું જ્ઞાન, એનો અર્થ છે કે અન્નમયની પ્રાપ્તિ. તો ત્યાં ઉપસંક્રમણનો અર્થ જ્ઞાન થતો હોય તો આનંદમયમાં પણ ઉપસંક્રમણનો અર્થ જ્ઞાન કેમ ન થાય? એતમ આનંદમયમાં આત્માનું ઉપસંક્રામતી એટલે વિજાનાથી જાણે છે. એથી પણ વધીને ખરેખર ઉપસંક્રામતીનો સાચો અર્થ તો એ થાય છે કે એમાંથી આત્મભાવથી મુક્ત થાય. ઉપસંક્રામતી અર્થાત એનાથી પર થાય છે. અસ્માદ લોકાત પ્રેત્ય એતમ અન્નમયમાં આત્મા ઉપસંક્રામતી. અન્નમય આત્માથી અતીત બની જાય છે. અર્થાત અન્નમય આત્મા હું નથી, પ્રાણમય આત્મા હું નથી, મનોમય વિજ્ઞાનમય આનંદમય આત્મા ઉપસંક્રામતી. એટલે આનંદમય આત્મામાંથી પણ અહંભાવ મુક્ત થાય છે. એ એનો મુખ્ય અર્થ છે. ઉપસંક્રામતીનો અર્થ અહીંયા પહોંચે છે કે પ્રાપ્ત કરે કરતા એનાથી પર થઈ જાય છે, એમાંથી અહંભાવમાંથી મુક્ત થાય છે. એટલા જ માટે કે આનંદમય પણ બ્રહ્મ નથી, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. આ બ્રહ્મ છે તો આનંદમયની પ્રતિષ્ઠા છે, આનંદમયનું સ્વરૂપ છે. એટલે કે આનંદમય બ્રહ્મ નથી, કારણ કે આનંદમય પણ અનેક અવયવોનો બન્યો છે, તેથી બ્રહ્મ નથી તો આગળ સિદ્ધ કરવામાં આવ્યું છે. અતઃ ન આનંદમય સંક્રમણ પ્રાપ્તિ. તેથી આનંદમયમાં પણ જે સંક્રમણ છે પ્રાપ્તિ અર્થ ન થાય. બ્રહ્મવિદ શરીરસ્તત્વાદેવ પ્રકારાંતરેણ સંક્રમણપી નિરસ્તમ. તો બીજી કઈ રીતે સંક્રમણ? એટલે કહ્યું કે અન્યથાવા, બીજી કોઈ રીતે પણ સંક્રમણ જલુકાવત. તો આ વાક્ય વાંચ્યું આપણે? નહીં અન્નમય. ચાલો એ વાક્ય વાંચો. નહીં અન્નમયમ ઉપસંક્રામતઃ બાહ્યાત અસ્માત લોકાદ જલુકાવત સંક્રમણમ દૃશ્યતે અન્યથાવા. નહીં અન્નમય ઉપસંક્રામત. અન્નમયનું ઉપસંક્રમણ કરનાર જે છે બાહ્યાદ અસ્માદ લોકાત, એટલે બહારના લોકમાંથી અહીં આવે છે નથી. અસ્માદ લોકાત પ્રેત્ય, આ બહારના પુત્ર ભાર્યા વગેરે લોકમાંથી એ અન્નમયને પ્રાપ્ત કરે. એવું કઈ પ્રાપ્તિ છે ને અન્નમયમાં? ન જલુકાવત કે ત્યાંથી ત્યાં હતો અને અન્નમયમાં આવ્યો એવું ન દૃશ્ય દે, એવું કઈ આપણે દેખાતું નથી. નહીં તો પછી બીજું પાછું પક્ષી બહાર હતો ને અંદર માળામાં બેઠું, ના અન્યથા હવા, એવું પણ કશું છે નહીં. ટૂંકમાં એવું પણ નથી કે આ આત્મા બહારથી અંદર આવ્યો, એ અંદર જ હતો જ. શરીરસ્થસ્ય, ટૂંકમાં બ્રહ્મવિદ કે જ્ઞાની કે અજ્ઞાની બધા અંદર જ છે, શરીરની અંદર છે. એટલે બહારથી આમ પેલું પક્ષી જેમ પેલા માળામાં પ્રવેશ કરે એવું પણ નથી પ્રવેશ, કે જલુકા પેલાને છોડી નહીં આવે એવું પણ કોઈ પ્રશ્ન નથી. તેથી અન્નમયના સંદર્ભની અંદર આ જે ઉપસંક્રમણ છે એ વિજ્ઞાન કે જ્ઞાન સિવાય બીજી કોઈ રીતે સમજાવી શકાય એમ નથી. કારણ કે અન્નમયમાં તો છે જ, અને અન્નમયને પ્રાપ્ત કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો જયારે બીજી પ્રશ્ન કરે છે, કદાચ કોઈ નાની મોટી શંકા ઉત્પન્ન થાય બધાને નિરાશ કરી નાખવા માટે, નિવારણ કરવા માટે આ છે ચર્ચા. મનોમયસ્ય બહિર્નિર્ગતસ્ય વિજ્ઞાનમયસ્ય વા
पुनः प्रत्यावृत्त्या आत्मसंक्रमणम् इति चेत् મનોમયસ્ય બહિર્નિર્ગતસ્ય આમાં થાય છે કે આપણું મન બહાર જતો રહેતું હોય છે તો કોઈ મનની વૃત્તિઓ બહારના વિશ્વમાં જતે ત્યારે પાછી આવે તો થાય છે કે નહીં સંક્રમણ એ કહે છે મનોમયસ્ય બહિર્નિર્ગતસ્ય આ મનની બધી સંશય વિપર્ય વિકલ્પ વગેરે સંકલ્પ વિકલ્પ નામની બધી વૃત્તિઓ કે સંશય વગેરે વૃત્તિઓ અમે બહાર જતી રહે કોઈ વિષયમાં પાછી આવે વિજ્ઞાનમયસ્ય છે વિજ્ઞાન એટલે બુદ્ધિ તો બુદ્ધિની વૃત્તિ પણ બહારના વિષયમાં જાય અને પાછી આવે પુનઃ પ્રત્યાવૃત્તિ આત્મસંક્રમણમ પ્રત્યાવૃત્તિ તો વૃત્તિઓ પાછી આવે છે કે નહીં તો તેવી રીતે મનની વૃત્તિ બહાર જઈને કેમ મનમાં આવી જાય બુદ્ધિની વૃત્તિ બહાર જઈને કેમ બુદ્ધિમાં આવી જાય તેવી રીતે આત્મા પણ બહાર જઈને અંદર કેમ ના આવે આ આત્મસંક્રમણ વિધિ છે આત્મસંક્રમણ પોતાને જ પ્રાપ્ત કરવું એવું કેવું થાય છે એટલે કહે છે ન સ્વાત્મની ક્રિયા વિરોધાત અન્યઃ અન્નમયમ અન્યમ ઉપસંક્રામતે ઇતિ પ્રકૃત્ય મનોમયઃ વિજ્ઞાનમયો વા સ્વાત્માનમેવ ઉપસંક્રામતે इति विरोधः स्यात् तथा न आनंदमयस्य आत्मसंक्रमणम् उपपद्यते આત્મસંક્રમણ પોતે પોતાને પ્રાપ્ત કરે કેમ ના થાય એટલે કહ્યું કે ભાઈ અન્નમય તો હું છું જ અને અન્નમયને પ્રાપ્ત કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો તો કે પોતે પોતાને કેમ પ્રાપ્ત ના કરે કહ્યું કે અન્નમયમાં જ હું છું અને અન્નમયના સંદર્ભમાં પોતાને પ્રાપ્ત કરવાનો પ્રશ્ન થાય નહીં એટલે એને દ્રષ્ટાંત આપ્યું કે મન જેમ બહાર જઈને પછી પોતાને પ્રાપ્ત કરે પેલું બુદ્ધિ બહાર જઈને જેમ પોતાને પ્રાપ્ત કરે તેમ આત્મામાં બહાર જઈને પોતાને કેમ પ્રાપ્ત ના કરે તો સ્વાત્મની ક્રિયા વિરોધાત ત્યારે પોતે પોતાને પ્રાપ્ત કરે એવું બનતું હોતું નથી પેલામાં તો શું છે કે મનની વૃત્તિ છે બહાર જઈને પછી આશ્રમ આવી જાય બુદ્ધિ વૃત્તિ બહાર જઈને આશ્રમ આવી જાય એવું નથી કે આખું મન જઈને મનને એવું તો હોતું જ નથી અન્ય અન્નમયમ અન્યમ ઉપસંક્રામતે પ્રકૃત્ય અને તમે આ ચર્ચાનો પ્રારંભ કેવી રીતે કર્યો કે અન્નમયમ અન્યમ ઉપસંક્રામતે અન્ય જાણે કે આત્મા અન્નમય કદાચ જુદો હોય અને જુદા અન્નમયને પ્રાપ્ત કરતો હોય એ પ્રકારની ચર્ચાથી પ્રારંભ કરે ને હવે તમે કહો કે આ મનોમય અને વિજ્ઞાનમય પોતાને આ સ્વાત્માનો ઉપસંક્રામતે એ તો વિરોધ છે કારણ કે આ મનની વૃત્તિ મનમાં આવે એ કઈ નવી વસ્તુ પ્રાપ્ત કરે નથી અને ખરેખર તો પોતાને એટલે ટૂંકમાં પોતાને દૂર ગયો જ નથી એ મનની વૃત્તિ બહાર જઈને પોતાના આવે એટલે કે મનથી દૂર જતી રહી અથવા તો મનની વૃત્તિ પોતાને બીજાને કશાને પ્રાપ્ત કર્યું એવું છે જ ને આની અંદર એટલા માટે ટૂંકમાં આ મનની વૃત્તિ મનમાં આવે સ્વાત્મની સ્વસ્ય પ્રવેશાદિ ક્રિયા વિરુદ્ધત્વા ટૂંકમાં પોતે જ પોતાનો પ્રવેશ કરે એવી જાતની ક્રિયા શક્ય જ નથી બહિર્વિષય પ્રદેશે ચક્ષુરાદિ દ્વારા નિર્ગમનમ પુનઃ સ્વાશ્રમ પ્રતિ આગમનમ સંક્રમણમ જે દુષ્ય એમ કહેવાય કે મનની વૃત્તિ બહાર જાય બુદ્ધિની વૃત્તિ બહાર જાય અને વળી પાછી આવી જાય પોતાના આશ્રયમાં પરંતુ એવું નહીં કે સાક્ષાત મનોમય બહાર જઈને પાછો આવ્યો અને વિજ્ઞાનમય બહાર જઈને પાછો આવ્યું નથી આવતી એક વૃત્તિ બહાર જઈને પછી મનમાં પાછી આવે બુદ્ધિની વૃત્તિ બહાર જઈને પાછી આવી જાય મનોમય ઉપસંક્રામતી વિજ્ઞાનમય ઉપસંક્રામતી અર્થકલ્પનમ પ્રખ્યામ વિરુદ્ધમ તેથી મનોમયને પ્રાપ્ત કરે છે આ તો તમે તો શું કહો છો કે આત્મા મનોમયને પ્રાપ્ત કરે છે આત્મા વિજ્ઞાનમયને પ્રાપ્ત કરે છે આત્મા આનંદમયને પ્રાપ્ત કરે છે હવે તમે અહીંયા કહો છો કે મન મનોમયને પ્રાપ્ત કરતો હોય વિજ્ઞાનને પ્રાપ્ત કરતું હોય એ ચર્ચાનો વિષય જ નથી આપણી પ્રાપ્તિ કઈ છે તો કે આત્મા જે મનોમય આનંદમય વગેરે ભિન્ન છે એમને પ્રાપ્ત કરે છે તથા આનંદમય છે આત્મસંક્રમણ ઉપપદ્યતે તેથી આનંદમય પણ આત્માને પ્રાપ્ત કરે એવું બની ન શકે તેથી કહે છે તસ્માત ન પ્રાપ્તિ સંક્રમણમ તેથી
સંક્રમણ શબ્દનો અર્થ પ્રાપ્ત એવું કરી ના શકાય. એટલા જ માટે કંઈ કશું કંઈ પ્રાપ્ત કરવાનું છે પણ નહીં, અને બીજું અન્નમય વેગના સંદર્ભમાં એ પ્રાપ્તિ દેખાતી પણ નથી. અને માટે જો બધામાં સંક્રમણનો અર્થ સરખો જ કરવો જોઈએ. તો અન્નમયના સંદર્ભમાં એ જ્ઞાન જ છે, અને તેથી આનંદમય વેગના સંદર્ભમાં જ્ઞાન થવાની કાંઈ જ નથી. તો ચલો આત્મા બધા આત્મા એમને પ્રાપ્ત આત્માને પ્રાપ્ત ન કરતો તો બીજી કશીક વસ્તુ આત્માને પ્રાપ્ત કરે એવું કેમ ના બને? એટલે કહે છે નાપે અન્નમયાદીનામ અન્યતમ કર્તૃકમ. એવું કે એક કોષ બીજા કોષને પ્રાપ્ત કરે એવું કેમ ના કરે? એવું પણ નથી આમાં. એક અન્નમય આનંદમયને પ્રાપ્ત કરે, પેલાને પ્રાપ્ત કરે એવું પણ આમાં એવું કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેથી કહે છે પારિશેષ્યાદ અન્નમયાદે આનંદમયાંત આત્મ વ્યતિરિક્ત કર્તૃકમ જ્ઞાનમાત્રમ ચ સંક્રમણમ ઉપપદ્યતે. પારિશેષ્યાદ, તેથી પરિશેષથી અન્નમયાદિ આનંદમયાંત આત્મ વ્યતિરિક્ત કર્તૃકમ, એટલે જે પ્રાપ્ત કરે છે અન્નમયથી માંડીને આનંદમય સિવાયનું કોઈ છે એને પ્રાપ્ત કરે છે. એટલે કે આત્મા જ અન્નમયથી માંડીને આનંદમયથી ભિન્ન છે એવો આત્મા બધાને પ્રાપ્ત કરે છે. અને પ્રાપ્તિ પણ કરે છે જ્ઞાન માત્રમ છે સંક્રમણમ. ટૂંકમાં પ્રાપ્ત કરનાર અન્નમયથી આનંદમય સુધીના જે કોષ છે એના કરતા ભિન્ન છે. અને જો એ પ્રાપ્તિ પણ મુખ્ય અર્થમાં નથી, કારણ કે એની અંદર જ રહેલો છે. અન્નમયથી માંડીને આનંદમય જે કોષ છે વ્યક્તિ એની અંદર આત્મા રહેલો છે, એટલે એમને પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ નથી. એક જ વસ્તુ છે કે હું અન્નમય નથી એ જ્ઞાનને જ અન્નમયની પ્રાપ્તિ કહી શકાય. હું આનંદમય નથી એ જ્ઞાનને જ માત્ર આનંદમયની પ્રાપ્તિ કહી શકાય. એટલે આનંદમય ઉપર ઉઠે છે જ્ઞાનથી, એ જ એનો અર્થ છે. જ્ઞાન માત્રમ છે સંક્રમણ ઉપપદ્યતે. પહેલા અન્નમય હું છે એ જાણે છે, પછી પ્રાણમય હું છું એ જાણે છે, મનોમય હું છું એ જાણે છે, વિજ્ઞાનમય હું છું એમ જાણે છે, આનંદમય હું છું એમ જાણે છે, અને પછી આનંદમયનું પણ જે સ્વરૂપ બ્રહ્મ છે એ હું છું એમ જાણે છે. દરેક સ્તરે પોતે આ રીતે આત્માને જાણવાની જ પ્રક્રિયા છે. એટલે ઉપનિષદ આ પ્રકારે તું બ્રહ્મ છે આ ઉપનિષદ સીધે સીધું નથી કહેતો. બીજા ઉપનિષદમાં સીધું કહેવામાં આવ્યું કે તત્વમસી તું બ્રહ્મ છે. આ ઉપનિષદમાં તું બ્રહ્મ છે એવું સીધે સીધું કહ્યું નહીં, પરંતુ સ્થૂલ અરુંધતી ન્યાયની જેમ પહેલા આપણને સ્થૂળ કે એવો મોટો તારો બતાવવામાં આવે, પછી જરા ઓછો નાનો તારો બતાવવામાં આવે, પછી વળી ઝાંખો તારો બતાવવામાં આવે, એકદમ ઝાંખો અરુંધતીનો તારો છેલ્લે બતાવવામાં આવે. તો અહીં શ્રુતિ આ પ્રકારની પ્રક્રિયા ઉપનિષદમાં છે કે પહેલા તું એ જ્ઞાન પ્રાપ્ત કરે કે તું આ દેહ છે એ જ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ દેહથી બહારના જે વિષયો છે એની અંદર આત્મબુદ્ધિનો ત્યાગ તો કરવો જ પડે. એટલે હું દેહ છું એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કહે છે કે હવે તું એ જ્ઞાન પ્રાપ્ત કર કે આ દેહ પણ જે આત્મા પણ છે એ અન્ય કશાને કારણે છે, એ પ્રાણને કારણે છે, માટે હું પ્રાણ છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે. આમ પ્રત્યેક સ્તરે આવી રીતે એક ઉપાધિના સ્થૂળ સ્તરમાંથી જરા સૂક્ષ્મતર સ્તરમાં અને એમાંથી વળી સૂક્ષ્મ સ્તરમાં એમ કરતા કરતા સૂક્ષ્મતમ સ્તરમાં ધીમે ધીમે આત્મભાવ સ્થાપિત કરવાનો. અન્નમયમાંથી પ્રાણમયમાં, પ્રાણમયમાંથી મનોમયમાં, મનોમયમાંથી દરેક સ્તર આધારના કરતા સૂક્ષ્મ છે. એના વડે બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ, બુદ્ધિની એકાગ્રતા જોઈએ, વિવેક જોઈએ, સૂક્ષ્મતા જોઈએ, એકાગ્રતા જોઈએ. એટલે આ પ્રકારે ક્રમે વિવેક કર કે જગતના પદાર્થો હું નથી, હું તો દેહ છું. પહેલો વિવેક. પછી કે દેહ હું નથી, હું તો પ્રાણ છું. પ્રાણ હું નથી, હું તો મન છું. મન નથી, હું બુદ્ધિ છું. બુદ્ધિ પણ નથી, રસમાં રસ છું. રસ પણ નથી, રસ સ્વરૂપ છું. એટલે આનંદનો ભોગતા પણ નથી, હું તો આનંદ સ્વરૂપ છું. આમ ક્રમે જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહ્યું. તેથી ક્રમનો અહીંયા સ્વીકાર કરવામાં આવ્યો. એકદમ આનંદ અન્નમય આત્મા ઉપસંક્રામથી પ્રાણ જે ક્રમથી ઉપદેશ કરવામાં આવ્યો એ જ ક્રમથી અહીં એને કેમ જ્ઞાન પ્રાપ્ત કર્યું વિદ્વાને? તો જ્ઞાની પુરુષે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ્ઞાન પ્રાપ્તનો એ જ ક્રમ અહીંયા જવામાં આવ્યો જે ક્રમથી ઉપદેશ કરવામાં આવેલો. એ બધાને એક વાક્યતા માટે ઉપક્રમ ને ઉપસંહાર એક વાક્યતા હોવી જોઈએ. તેથી
ઉપક્રમ આકાર પ્રમાણે પંચના કોષના વિવેકથી કરવામાં આવ્યો અને ઉપસંહાર પણ એના જ્ઞાનથી કરવામાં આવે છે. અને એટલા જ માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ થયો, આ પ્રકારના ક્રમનો આગળ નિર્દેશ થયો. એટલે કહે છે જ્ઞાન માત્રત્વે ચ આનંદમયાંતસ્થસ્ય એવ સર્વાંતરસ્ય આકાશાદે अन्नमयांतम कार्यम सृष्ट्वा अनुप्रविष्टस्य हृदय गुहाभिसंबंधात् अन्नमयादिषु अनात्मसु आत्मविभ्रमः संक्रमणेन आत्मविवेक विज्ञानोत्पत्त्या विनश्यते तत एतस्मिन् अविद्या विभ्रमनाशे संक्रमण शब्दः उपचर्यते नहि अन्यथा सर्वगतस्य आत्मनः संक्रमणम् उपपद्यते. જ્ઞાન માત્રત્વે છે. આમ સંક્રમણ શબ્દનો અર્થ જ્ઞાન એમ જ જો કરવામાં આવે. આનંદમયાંતસ્થસ્યૈવ, જે આનંદમયની પણ અંદર રહેલો છે. ટૂંકમાં આનંદમયનો પણ જે આત્મા છે આનંદમય કરતા પણ એ સૂક્ષ્મ છે. સર્વાંતરસ્ય, આમ આનંદમય આપણા વ્યક્તિત્વનો સૂક્ષ્મ કોષ છે, સૂક્ષ્મ સ્તર છે. अन्नमय स्थूल स्तर से वही सूक्ष्म प्राणमय सूक्ष्म सूक्ष्म विज्ञान है, सूक्ष्म आनंद. तो आनंदमयांतस्थस्यैव, ये आनंदमयમાં પણ અંદર રહેલો છે એનો પણ જે આત્મા છે એનાથી પણ સૂક્ષ્મ છે. સર્વાંતરસ્ય, અંદર એ સર્વનો અંતર આત્મા છે. એવો આત્મા અર્થાત બ્રહ્મ આકાશાદિ અન્નમયાંતમ કાર્યમ સૃષ્ટવા, આ પરમાત્મા જે આનંદમયની પણ અંદર છે અર્થાત જે સર્વનો અંતર આત્મા છે. આકાશાદિ અન્નમયાંતમ કાર્યમ સૃષ્ટવા, આકાશથી માંડીને અન્નમય સુધી, આકાશ સૂક્ષ્મ ત્યાંથી અન્નમય સુધીનું સ્થૂળ આ સમગ્ર જગતનું સર્જન કરીને અનુપ્રવિષ્ટસ્ય તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, આ સમગ્ર જગતનું સર્જન કરીને એમાં જેને પ્રવેશ કરેલો છે. હૃદય ગુહા અભિસંબંધાત અન્નમયાદિષુ, હૃદય ગુહા અભિસંબંધાત, અંદર પ્રવેશ કર્યો ખરો, પ્રવેશ કરીને અંદર અહમભાવ થઈ ગયો. આ પ્રવેશનો અર્થ એટલો જ છે કે એને સમગ્ર જગતનું સર્જન કર્યું, આ ઉપાધિનું પણ સર્જન કર્યું, ઉપાધિમાં પ્રવેશ કર્યો અર્થાત ઉપાધિમાં અહમભાવ સ્થાપિત થયો. જેમ કહેવામાં આવે ને કે આકાશ વડે આ ઘડાનું સર્જન થયું અને પછી ઘડામાં આકાશે પ્રવેશ કર્યો. હવે આકાશ ઘડામાં પ્રવેશ કેમ કરી શકે? આકાશનો તો ઘડાનું સર્જન થયું જ નથી. આકાશ તો સર્વવ્યાપી છે અને ઘડાના સર્જન થયા બરાબર આકાશ હતું જ. એટલે આકાશ ઘડાનું સર્જન કરીને આકાશે ઘડામાં પ્રવેશ કર્યો એવું જયારે કહેવામાં આવે ત્યારે સમજવાનું એ કે આકાશને ઘડાની અંદર આકાશે અહમભાવ સ્થાપિત કર્યો અને ઘટાકાશ નામની એક હસ્તી ઉત્પન્ન થઈ ગઈ. બસ એટલું જ. એટલે કહ્યું હૃદય ગુહા અભિસંબંધાત, અંદર પ્રવેશ કરીને હૃદય ગુહામાં અભિસંબંધાત, એમાં આત્મભાવને કારણે અન્નમયાદિષુ અનાત્મસુ આત્મવિભ્રમ, અન્નમયથી માંડીને આનંદમય સુધી જે અનાત્મા જે વાસ્તવમાં આત્માનો ભ્રમ ઉત્પન્ન થયો. એ ટૂંકમાં પ્રવેશનો અર્થ ભ્રમ, બીજું કઈ નહીં. આ જગતનું સર્જન કરીને જગતમાં પ્રવેશ કર્યો અર્થાત જગતમાં અહમભાવનો ભ્રમ ઉત્પન્ન થયો. આ ક્યાં ઉત્પન્ન થયો? હવે બતાવવામાં આવ્યું. ટૂંકમાં આ ભ્રમ હતો, સૃષ્ટિના પ્રારંભથી જ આ ભ્રમ ચાલતો આવે છે. અંદરથી ભ્રમ હોય તો જ આ બધું નિર્વહન થાય સંસારનું. અંદરથી જગતનું સર્જન કરીને જગતમાં અહમભાવ સ્થાપિત થયો, આ ઉપાધિમાં અહમભાવ સ્થાપિત થયો. એની કારણે ઉપાધિના જે ભિન્ન ભિન્ન સ્તરો છે એની અંદર પણ આત્મત્વનો ભ્રમ થયો. અન્નમયાદિષુ અનાત્મસુ આત્મવિભ્રમ, અન્નમયથી માંડીને આનંદમય જે સર્વ અનાત્મા છે એમાં આત્માનો ભ્રમ ઉત્પન્ન થયો. સંક્રમણેન આત્મવિવેક વિજ્ઞાનોત્પત્ત્યા વિનશ્યતિ,
ये भ्रम कैसे उत्पन्न था? दूसरा आत्मविज्ञान उत्पत्ति, आत्म विवेक विज्ञान उत्पत्त्या, आत्मा अनात्मना विवेक विज्ञान से विज्ञान थी या भ्रम निवृत्ति था। એટલે સંક્રમણ એને વિનશ્યતિ, આ સંક્રમણથી એક જ વસ્તુનો નાશ થાય, ભ્રમનો નાશ થાય. અને જો સંક્રમણથી આ ભ્રમનો નાશ બતાવ્યો હોય તો સંક્રમણનો અર્થ જ્ઞાન થવો જોઈએ, કારણ જ્ઞાનથી જ ભ્રમનો નાશ થાય. ભ્રમ અજ્ઞાન ઉત્પન્ન થવાના કારણે ભ્રમનો નાશ જ્ઞાનથી જ થાય. હવે સંક્રમણથી ભ્રમનો નાશ કર્યો છે, મારે સંક્રમણ જ્ઞાન હોવું જોઈએ. આનંદમય આત્માનું ઉપસંક્રામ હતી. એનો અર્થ એ કે આનંદમય આત્મામાં જે અહમ ભાવ હતો એ અહમ ભાવમાંથી મુક્ત થયો, એ ભ્રમમાંથી મુક્ત થયો. આમ સંક્રમણથી જો ભ્રમ નિવૃત્તિ થતી હોય તો સંક્રમણનો અર્થ જ્ઞાન થવો જોઈએ, કારણ કે માત્ર જ્ઞાનથી જ ભ્રમ નિવૃત્તિ થાય. એટલે કે સંક્રમણ એના આત્મવિવેક વિજ્ઞાન ઉત્પત્ત્યા વિનશ્યતિ, વિભ્રમ વિનશ્યતિ, એ ભ્રમનો નાશ થાય છે. તદેતસ્મિન અવિદ્યા વિભ્રમનાશે સંક્રમણ શબ્દ ઉપચર્યતે. અંતેથી અવિદ્યામાંથી જન્મેલો જે ભ્રમ છે એ ભ્રમના નાશના જ અર્થમાં આ સંક્રમણ શબ્દનો પ્રયોગ થયો છે. નહીં અન્યથા સર્વગતસ્ય આત્મનઃ સંક્રમણ ઉપપદ્યતે. બાકી આત્મા હોય ક્યાં જઈ શકે? આત્મા જે સર્વગત સર્વવ્યાપી આત્મા છે એ કશાને પ્રાપ્ત કરી જ ના શકે. જો સર્વવ્યાપી આત્માએ કશાને પ્રાપ્ત કર્યું તો એક જ રીતે હોય શકે એ વસ્તુ પ્રાપ્ત છે એવો ભ્રમ હતો. જે સર્વનો આત્મા છે એ કશાને પ્રાપ્ત કરે એવું જ પ્રાપ્તિ હોઈ શકે કે હું સર્વ છું એ મારો જ્ઞાન નથી, એ જ્ઞાન ન હોવાને કારણે હું સર્વ નથી એવો ભ્રમ ઉત્પન્ન થયો, એ ભ્રમની નિવૃત્તિ. તસ્માત તત્સર્વમ અભવત. આવું બ્રહ્મધારણામાં કહ્યું કે એને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, એ જ્ઞાનથી એ સર્વ બની ગયો. અરે ભાઈ જ્ઞાનથી સર્વ કેમ બની ગયો? જે સર્વ હતો જ એને જ્ઞાન થયું કે હું સર્વ છું. આમ પોતાના પર સર્વ નથી એ પ્રકારનો જે અધ્યારો બધો એ અધ્યારો દૂર થયો, એ જ માત્ર બની જવું એવું છે શાસ્ત્રમાં. તત્વજ્ઞાન માત્ર કૃતમ ભ્રાંતિનાશ રૂપણ સંક્રમણ વિધિ ચ ઉપપદ્યતે. આમ તત્વજ્ઞાનથી જે ભ્રાંતિનો નાશ થયો એ જ સંક્રમણ શબ્દનો અર્થ છે. તત્ત કોશ ગોચર વિભ્રમનાશ તત્ર તત્ર સંક્રમો વિવક્ષિત. આમ એ કોષમાં જે આત્માનો ભ્રમ હતો એ નાશ થયો. ટૂંકમાં એકદમ અન્નમય આત્મા ઉપસંક્રામતી. એનો અન્નમય આત્મા, અન્નમયની અંદર જે અહમ ભાવ હતો અહમ ભાવને મુક્ત થયો. પ્રાણમયમાં આત્મા ઉપસંક્રામતી, આ પ્રાણમયમાં અહમ ભાવ હતો એમાંથી મુક્ત થયો. આમ દરેક કોષના સંદર્ભમાં ઉપસંક્રામતી જે કહેવામાં આવ્યું છે એનો અર્થ એ જ કરવાનો કે એ પ્રત્યેક કોષમાં જે અહમ ભાવ હતો, જે આત્મા એનો ભ્રમ હતો, એ ભ્રમમાંથી મુક્ત થયો. एवं उपचारे न्यामिकाम मुख्यानुपचाम नहीं अन्यथा संक्रमण आत्मन उपपद्यते सर्वगतस्य आत्मन. आत्मा तो सर्वगत છે માટે એ મુખ્ય અર્થમાં કશાને પ્રાપ્ત કરે એવું તો કહી જ ના શકાય. પછી આગાહી પણ કહે છે સંક્રમણ ઉપપદ્યતે. ચાલો આવતા વખતે બાકીનો આપણે કરી લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः.
यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवं वित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामते एतं प्राणमयमात्मानमुपसङ्क्रामते एतं मनोमयमात्मानमुपसङ्क्रामते एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामते एतमानन्दमयमात्मानमुपसङ्क्रामते तदप्येष श्लोको भवति एतमन्नमयमात्मानमुपसङ्क्रामति। તો ઘણી બધી યુક્તિઓથી સમજાવવામાં આવ્યું. ઉપરાંત શાસ્ત્રનો આશ્ચર્ય સમજાવવામાં આવ્યું કે સ એવં વિત અર્થાત આ પ્રકારે જ્ઞાન ધરાવનાર જે છે બ્રહ્મ જ્ઞાન ધરાવનાર વાસ્તવમાં બ્રહ્મ છે, અર્થાત જ્ઞાની બ્રહ્મજ્ઞાની એટલે કે જીવ અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. જીવના બ્રહ્મના અભેદનું પ્રતિપાદન કર્યું. અભેદે એતમાનંદમયમાત્માનુપસંક્રામતિ કર્મકર્તૃત્વાનુપત્તિ ચેત. તો આગળ 2 મહિના પછી બીજો પ્રશ્ન કર્યો. પહેલા તો એક પ્રશ્ન હતો કે બંનેનો ભેદ છે કે અભેદ છે જીવ અને બ્રહ્મનો. જીવ બ્રહ્મનો ભેદ હોય તો બંનેના અભેદનું પ્રતિપાદન કરનારા મહાવાક્યો સાથે વિરોધ થાય. તો બતાવવાનું કે નહીં, જીવ અને બ્રહ્મનો કોઈ ભેદ નથી. તો જીવ અને બ્રહ્મ જો ભિન્ન ના હોય તો એકદમ આનંદમય મહાત્માનો ઉપસંક્રામતિ આનંદમયને પ્રાપ્ત કરે છે. એવં વિત અર્થાત જ્ઞાની આનંદમયને પ્રાપ્ત કરે છે, ઉપસંક્રામતિ પ્રાપ્ત કરે છે. તો પ્રાપ્ત કરનાર તો હંમેશા જે પ્રાપ્ત વિધાન કરતા જુદો જ હોય. પોતે જ પોતાને જેને પ્રાપ્ત કરવાનું છે તે અને જે પ્રાપ્ત કરનાર છે તે બંને એક જ હોય. પ્રાપ્ત કરનાર જીવ છે અને પ્રાપ્તવ્ય બ્રહ્મ છે. એટલે આનંદમયનો અર્થ બ્રહ્મ કરવામાં આવ્યો. અને એ રીતે કહેવામાં આવ્યું કે પ્રાપ્ત કરનાર જીવ અને આનંદમય બ્રહ્મ જો એક જ હોય તો પ્રાપ્ત કરનાર અને જેને પ્રાપ્ત કરવાનું છે તે બંને એક હોય તો કર્મ કર્તૃત્વ અનુપત્તિ. તો પ્રાપ્ત કરવાની ક્રિયાનો કર્તા પણ એક અને એના કર્મ પણ એક એવું બની ન શકે. તો કે નહીં વિજ્ઞાન માત્રત્વાત સંક્રમણ છે. અહીં શાસ્ત્ર કહે છે કે ઉપસંક્રામતિ આ સંક્રમણ પહોંચવું પ્રાપ્ત કરવું વાસ્તવમાં વિજ્ઞાન માત્રત્વાત એનો અર્થ જ્ઞાન એથી વધારે કંઈ જ નથી. અર્થાત પ્રાપ્તિ એ જ્ઞાન જ છે, જ્ઞાનથી જ પ્રાપ્તિ છે. ને જલુકાદિવત સંક્રમણ ઉપનિષદે ઉપસંક્રામતિ એમ કહેવામાં આવે ત્યારે જલુકા જો જેમ ઘાસના એક તણખલાથી બીજા તણખલા પર જાય તો ઉદાહરણ એક ઉપનિષદમાં આ પ્રકારનું જ વર્ણન આવે છે. જળોનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. એક તણખલા પર જળો હોય એ તણખલા પર ચડે, બીજું તણખલું પછી પકડે અને પછી પોતાના અંગને સંકોચે. એમ કરીને એક તણખલાથી બીજા તણખલા પર જાય. તેવી રીતે આ જીવ જયારે આનંદમયને પ્રાપ્ત કરે ત્યારે શું એક તણખલા પરથી બીજા તણખલા પર એક સ્થળેથી બીજા સ્થળ પર આવી જતો હોય છે. ને જલુકાદિવત સંક્રમણ ઉપનિષદે તો કે એ રીતના અહીંયા સંક્રમણ નથી, એ પ્રકારની પ્રાપ્તિ નથી. કેમ તરી વિજ્ઞાન માત્રમ સંક્રમણ શ્રુતે અર્થ. આ સંક્રમણ એ શ્રુતિનો અર્થ વિજ્ઞાન માત્રમ જ્ઞાન એવો જ થવો જોઈએ. મુખ્યમેવ સંક્રમણ શ્રુતે ઉપસંક્રામતિ છે. તો પણ ઉપનિષદો સ્પષ્ટતાથી કહે છે ઉપસંક્રામતિ એને પ્રાપ્ત કરે છે.
અને પ્રાપ્તિ જ કહેવામાં આવી છે, એનો અર્થ આપ જ્ઞાન કરો એવું કેમ? તો શા માટે આપ એમ કહો છો કે શ્રુતિ જયારે ઉપસંક્રમણ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રાપ્તિ એવું કહેવાનું એમનું પ્રયોજન નથી કે તાત્પર્ય નથી, એવું આપ શા પરથી કહો છો? તો કે ના, અન્નમય અદર્શનાથ. માત્ર એવું જ નથી કે આનંદમય ઉપસંક્રામતી, અન્નમય ઉપસંક્રામતી, પ્રાણમય ઉપસંક્રામતી. અન્નમયને પ્રાપ્ત કરે, અન્નમયને ક્યાં પ્રાપ્ત કરવાનું છે? અન્નમય અદર્શનાથ નહીં, અન્નમય ઉપસંક્રામત બાહ્યાદસ્માદ લોકાત જલુકાવત સંક્રમણ દૃશ્યતે. જેમ જળો એક સ્થળેથી બીજા સ્થળે જાય તેમ આ જીવાત્મા અન્નમય આત્માને પ્રાપ્ત કરે ત્યારે ક્યાંક બહારથી નથી આવતો હતો. અન્યથા એક સ્થળથી બીજા સ્થળે આમથી આમ જતો હોય કે પક્ષીની જેમ બહારથી માળામાં જતો હોય એવું કોઈ સંક્રમણ આપણે જોતા નથી. તો જે પ્રકારનું સંક્રમણ અન્નમય આત્મામાં છે એવું સંક્રમણ આનંદમયમાં પણ છે. તો અન્નમયને પ્રાપ્ત કરો એટલે શું કે હું અન્નમય છું એ જાણો. ટૂંકમાં અસ્માન લોકાત પ્રેત્ય, બહારના બધા લોક અર્થાત બહારના જેની અંદર અહંકાર મમકાર દેહથી બહારના જે બધા પદાર્થો છે જેમાં અહંકાર મમકાર છે એનો ત્યાગ કરીને દેહમાં અહંભાવ સ્થાપિત કરો, નામ છે અન્નમય આત્માને પ્રાપ્ત કરો. એમાં તો કોઈ સંક્રમણ છે નહીં. એટલે આનંદમય તો આપણા અત્યારે દર્શનનો વિષય નથી, એટલા પ્રશ્ન થાય છે. એટલે પૂર્વ પક્ષી છે આનંદમયનું દૃષ્ટાંત આપીને કહે છે કે આનંદમયને સંબોધ ઉદ્દેશીને કહે છે કે આનંદમયને પ્રાપ્ત કરે છે. તો હવે સિદ્ધાંત કહે છે કે જેમ આનંદમયને પ્રાપ્ત કરે છે એમ અન્નમયને પણ પ્રાપ્ત કરે છે. આનંદમય મહાત્માનો ઉપસંક્રામતી, અન્નમય મહાત્માનો ઉપસંક્રામતી. પણ અન્નમયને પ્રાપ્ત કરો એટલે એવું તો છે જ નહીં કે અન્નમયને પ્રાપ્ત કરવાનો હોય, અન્નમય તો છે જ. એટલે વિદ્વાન કે જ્ઞાની પુરુષ અન્નમય આત્માને પ્રાપ્ત કરે છે એવું જયારે આપણે જોઈએ ત્યારે એમાં કઈ પ્રાપ્તિ કોઈ મુખ્ય અર્થમાં છે? તો કે ના. તેથી આનંદમય આત્માને પ્રાપ્ત કરવી પણ પ્રાપ્તિ મુખ્ય અર્થમાં નથી. તથા ન આનંદમયસ્ય આત્મસંક્રમ ઉપપદ્યતે તસ્માત ન પ્રાપ્તિ